તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હશે કે આ ખરેખર છે શું? તો આખો આપણો જે અર્લી બર્ડ આઈએએસ નો પ્રોગ્રામ છે એ સમજાવવા માટે હું મહેશ સરને વિનંતી કરીશ કે તમને ટોટલી ડિટેલમાં આખો પ્રોગ્રામ સમજાવી દેશે. જસ્ટ મહાનુભાવો અને સામે બધા મહાનુભાવો છે. બહુ ટૂંકા ગાળામાં અમે આવું ડિસિઝન લીધું. ભાઈ ગયા રવિવારે આવા સમયે અમે રાજકોટમાં આવો પ્રોગ્રામ કરી ગયા હતા. પછી સોમવાર પાછા આવ્યા. મંગળવારે લગભગ અમે નક્કી કર્યું છે. પછી બુધવારમાં સાહેબની સાથે વાત કરી, ડીઓ સાહેબની સાથે વાત કરી, મેડમની સાથે વાત કરી. આવો એક કાર્યક્રમ અમારે આવતા રવિવારે કરવો છે અને ખરેખર અઘરું છે આવા ટૂંકા ગાળામાં કરવું. આટલા ટૂંકા ગાળામાં આ અમારો ચોથો આ પ્રકારનો અર્લી બર્ડ આઈએએસ અમે ઝોન વાઇઝ જઈએ છીએ. આ ચોથો કાર્યક્રમ છે અને એમાં સૌથી વધારે સંખ્યા આજ બનાસકાંઠામાં અત્યારે છે. એટલે એના સંચાલકો સજાગ છે એવું તમે અહીંયા સાબિત કર્યું છે. સૌથી પહેલા મેં ગાંધીનગરમાં આ કાર્યક્રમ કર્યો. ગાંધીનગરને અમદાવાદ જિલ્લા પૂરતો ત્યાં બધાને બોલાયા હતા. પછી ત્યારે એવી ડિમાન્ડ આવી કે સાહેબ અમારી બાજુ આવો હોય. સુરતથી મને 4, 5, 7 ફોન આવ્યા સંચાલકોને, સાહેબ અહીંયા કંઈક કરો ને તો અમે આવીએ. પછી અમે સુરત ગયા અને પછી નાઠોડી. પછી કાઠિયાવાડમાંથી આવી રીતના ફોન આવ્યા, ભાઈ અમે બધા ત્યાં ના પહોંચી શકીએ એટલે અહીંયા આવો. એટલે પછી રાજકોટ ગયા હતા અને અહીંથી અમને કોઈ ફોન નહોતા આવ્યા, નવાયા છે તોય તમે આટલા બધા હાજર છો. એટલે કે અહીંયા શિક્ષણ બાબતે તમે બધા સજાગ છો એવી આ સૌથી પહેલી સાબિતી છે. અર્લી બર્ડ આઈએએસ પ્રોજેક્ટ શું છે હું તમને વિગતે સમજાવું. વિચાર શા માટે આવ્યો? અમે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં હું વ્યક્તિગત રીતે કહું તો હું વર્ષ 2011 થી કામ કરું છું. 2011 થી હું ભણાવતો તો ફેકલ્ટી હતો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં. 2014 થી ગાંધીનગરમાં ભણાવતો હતો અલગ અલગ સંસ્થાઓમાં અને 2017 થી જ્ઞાન એકેડમી એમાં શરૂ કરી. 2022 થી જ્ઞાન લાઈવ નામથી લાઈવ પણ ભણાવીએ છીએ અમે. દર વર્ષે લગભગ 30,000 ઉમેદવારોને અમે તૈયારી કરાવીએ છીએ ફી લઈને. એ ઓનલાઈન જોડાણ હોય અથવા તો ઓફલાઈન જોડાણ હોય. એવા લગભગ 30,000 સ્ટુડન્ટ્સ અમારી પાસે ભણે છે. એમાંથી કોઈ ખાલી ટેસ્ટમાં જોડાણ હોય એવું બને, કોઈ પૂરા કોર્સમાં જોડાણ હોય, કોઈ રેકોર્ડેડ કોર્સમાં જોડાણ હોય. અને દર વર્ષે હવે એવું ચોક્કસ કહી શકીએ છીએ અમે કે વર્ષ પૂરું થાય એટલે 2,000 થી 3,000 એમ્પ્લોઈઝ અમે ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને આપીએ છીએ. કારણ કે અમે સતત પ્રયત્નશીલ હોય છે. એના માટે બહુ મોટી ટીમે એમાં બનાવી છે. એટલે આ કામ અમારું ચાલુ 2020 થી છે. જ્ઞાન લાઈવ નામથી એકેડમી ને લાઈવ બે સાથે મળ્યું એટલે આખો વાસ્ટ એરિયા કવર થઈ ગયો. આ એન્ટાયર ગુજરાતમાં ગમે ત્યાંથી કોઈ કેન્ડિડેટને પ્રિપરેશન કરવી છે તો અમે અત્યારે તૈયારી કરાવીએ છીએ. એટલે આ પ્રિપરેશન તો ચાલુ જ હતી. આ બધું અમે કરાવતા હતા. એ દરમિયાન છેલ્લા 1-1.5 વર્ષથી આ વિચાર આવતો હતો કે આવું કંઈક શરૂ કરવું જોઈએ. પહેલા અમને એવું લાગતું હતું કે નાના બાળકો ન ભણાવે, આવું ન ભણાવે. પણ પછી પ્રાયોગિક ધોરણે અમુક સંચાલક મિત્રો મારા ટચમાં છે, અમુક શિક્ષક મિત્રો ટચમાં છે. તો અમે શું કરીએ કે અમારા સ્પેશિયલ વિડીયો, આના માટેના સ્પેશિયલ વિડીયોઝ આપણે બનાવીએ છીએ. 30-30 મિનિટના ઉતારીને રાખેલા હોય. એની લિંક મોકલો. મારો મિત્ર છે એને કહું કે તારે જ્યારે તારી સ્કૂલમાં પ્રોક્સી હોય ને ત્યારે સ્ટુડન્ટને એવું કહેવાનું નોટ લઈને બેસજો, હું આજ તમને જીકેનો લેક્ચર બતાવું છું અને પછી લેક્ચર બતાવો અને છોકરાનો જે ઉત્સાહ છે એ તો નોટ કરશે, મને જણાવજે. છેલ્લા 12 મહિનાથી આવી રીતનું અમે જોતા હતા અને બધામાં છોકરાઓને ખરેખર બહુ ઉત્સાહ જોવા મળે. એટલે પછી વિચાર્યું કે હવે કંઈક આવી ડિઝાઇન બનાવીએ. એટલે આખી ડિઝાઇન બનાવી અર્લી બર્ડ આઈએએસની અમે. ગયા વર્ષે મારી પાસે 1-2 પેરેન્ટ્સ એવા આવ્યા હતા બહુ આગ્રહ કરીને કે સાહેબ મારી દીકરીને 99.something% 10મા ધોરણમાં હતા, ઇંગ્લિશ મીડિયમમાં દીકરીને હતા. એના પપ્પા મમ્મી બેની ઈચ્છા એવી હતી કે દીકરીને અમારે અત્યારથી જાય છે તૈયારી કરાવી છે. કે આપણે શું કરી શકીએ છીએ, અમે તમારા કયા કોર્સમાં જોડાઈએ? એટલે મારી પાસે એવો કોઈ કોર્સ નથી હું 11મા ધોરણના બાળકને આપી શકું. મારી પાસે છે એ ગ્રેજ્યુએશન પૂરું થાય અને પછી આવતા વિદ્યાર્થીઓ માટેનો કોર્સ છે. એટલે એને ન આપી શકાય. તમે મારી જીકેની 2 બુક અત્યારે અમે તમને અત્યારે જે કીટ આપી છે ને એમાં 3 બુક છે. એમાં 2 બુક છે, એક ભારત પરિચય અને એક ગુજરાત પરિચય. એ બંને બુક છે એ અત્યારે જે મિત્રો જીપીએસસી ની તૈયારી અત્યારે કરે એને અમે આપીએ છીએ. એક ત્રીજી બુક મેં એમાં સેમ્પલ માટે મૂકી છે. એ બુક એવી છે જે અર્લી બર્ડ ની તૈયારી કરશે ને નાના બાળકો એમને એવી બુક આપશું. ત્રીજી જે રંગીન બુક છે એની કીટમાં 3 બુક છે.
2 બુક છે એ અત્યારે જે તૈયારી કરે એને આપીએ છીએ અમે. એવી બુક આપણે અર્લી બર્ડ વાળા બાળકોને નથી આપવાની. તમને ખાલી સેમ્પલ પેટે આપી છે જીકેની છે એટલે. અર્લી બર્ડ વાળા બાળકોને અર્લી બર્ડની તૈયારી કરે છે, મતલબ કે અર્લી બર્ડ નામે એટલે જ રાખ્યું છે આપણે કે નાની ઉંમરે આપણે તૈયારી કરાવડાવીએ છીએ. અને અર્લી બર્ડનો મતલબ એવો થાય કે જે પક્ષી સવારમાં વહેલા ઉઠે છે અને ચારો ચરવા જવાનું છે તો એને બીજા કરતા વધારે ચારો મળવાનો સ્વાભાવિક છે ને. અને મનુષ્યમાં આપણા માટે એ જ વસ્તુ વાસ્તવિકતા છે કે રૂટીન 8 વાગે ઉઠવા વાળો માણસ છે એનો દિવસ છે એ 10 વાગે સૂવે છે તો એનો દિવસ 14 કલાકનો છે. અને 5 વાગે ઉઠવા વાળો માણસ છે એ 10 વાગે સૂવે છે તો એનો દિવસ છે એના કરતા પેલી વ્યક્તિ કરતા 3 કલાક વધારે મળવાના છે અને 17 કલાક મળવાના છે. તો સ્વાભાવિક છે કે આવી રીતે રોજે રોજનો ગુણાકાર થાય, સરવાળો થાય તો એ ક્યાં પહોંચવાનો છે. તો નાના બાળકોને અર્લી બર્ડ નામે અમે એટલા માટે રાખ્યું છે કે નાની ઉંમરથી આપણે શરૂઆત કરાવડાવીએ છીએ. અને સ્વાભાવિક છે કે નાની ઉંમરે શરૂઆત કરવી ખરેખર અઘરી છે. ભણાવવાળા માટે ખાસ એમને શું ભણાવવું હોય, આવા પ્રોજેક્ટ અત્યારે ઇન્ડિયા લેવલે 1-2 જગ્યાએ ચાલુ છે. લોકો એને જુનિયર આઈએએસ એવા નામ આપીને અત્યારે આપે છે, પણ એ લોકો એ રીતે આપે છે કે ઇંગ્લિશ મીડિયમનું બાળક હોય તો અમે જે જીપીએસસી વાળાને ભણાવીએ છીએ એ જ કોર્સ સીધો એમને આપી દેવો. એટલે એ બાળકને પછી 2 કલાકનો લેક્ચર 6ઠા ધોરણનું બાળક હોય એને આપણે આપી દઈએ તો જોવા તો એ નહીં જોવા. અને એમાં પાછું મારું માઇન્ડસેટ કેવું હોય, હું ભણાવતો હોય ત્યારે મારું માઇન્ડસેટ એવું હોય કે મારી સામે બેઠા એ બધા કોણ છે, ગ્રેજ્યુએશન પૂરું કરેલા વિદ્યાર્થીઓ છે. તો હું એ અંગલથી સમજાવતો હોય અને એ વિડીયો તમે 6ઠા ધોરણના બાળકને આપો તો એને ન સમજાય. એટલે અમે થોડો કોન્સેપ્ટ ચેન્જ કર્યો આમાં. અર્લી બર્ડ નામ રાખ્યા પછી કે નાની ઉંમરના બાળકો છે તો નાની ઉંમરે જે સમજાય એ પ્રકારનું કન્ટેન્ટ બનાવીએ, એ પ્રકારની બુક્સ બનાવીએ. ટેસ્ટ એવી જ લેવી જોઈએ એમની. જીપીએસસી વાળા ટેસ્ટ લઈએ આમાંથી કયું વિધાન સાચું છે, કયા વિધાનો સાચા છે. તમારા બધે કોઈ જીપીએસસીની એક્ઝામ ક્યારે આપી હોય તમને અનુભવ હોય તો આપણે ખરેખર ખોટે ચડી જઈએ એવી રીતે પ્રશ્નો પૂછેલા હોય તો નાના બાળકને એવા પ્રશ્નો ન શોભે ને અત્યારે ન શોભે, એને ન આવડે, એ કંટાળે આ પ્રોસેસ. કંટાળે નહીં એ પ્રકારે આખો કોર્સ ડિઝાઇન કર્યો. અને કોઈ અમુક પેરેન્ટ્સને નહીં, બધા જ પેરેન્ટ્સ સુધી અમે પહોંચી શકીએ એટલે આવી મિટિંગો કરવાની અમે નક્કી કરી. બાકી અમારો બેઝ એટલો છે અત્યારે ગુજરાતમાંથી અમારી સાથે લગભગ 25 થી 30 લાખ ઉમેદવારો અમારી સાથે જોડાયેલા છે સોશિયલ મીડિયાના માધ્યમથી. અમારી પાસે લગભગ અલગ અલગ 6-7 યુટ્યુબ ચેનલ્સ છે જેના સબસ્ક્રાઇબરનો સરવાળો કરીએ એટલે લગભગ 18 લાખ 19 લાખ થાય. પછી અમારા ટેલિગ્રામ ગ્રુપ્સ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ બધાનો સરવાળો કરીએ તો 6-7 લાખ એ થાય. એટલે એટલા ઉમેદવારો અત્યારે અમારી સાથે જોડાયેલા છે. પણ એ બધા ઉમેદવારો છે. હવે અમારે સ્કૂલના બાળકોને ભણાવવા છે તો સ્કૂલના બાળકો સુધી પહોંચવા માટેનો શ્રેષ્ઠ રસ્તો તમે બધા મિત્રો છો કે સંચાલક મિત્રોના સહયોગથી આપણે ગુજરાતના વધારે વિદ્યાર્થીઓને આ પ્રોસિજરમાં લાવી શકીએ. અને એમાં લાવવા માટે અમે ડાયરેક્ટ ઓપન માર્કેટમાંથી આ લાવવાના છે. પણ ઓપન માર્કેટમાં આ કોર્સ હું ઊંચી પ્રાઇસે વેચવાનો છે. જ્યારે તમારી સાથે જોડાઈને આપણે આપવો છે તો બહુ વ્યાજબી કિંમતે આપવો છે. વધારે વિદ્યાર્થીઓ તૈયારી કરે ને એ આશયથી અમે તમને મળવા આવ્યા છીએ. એટલે અર્લી બર્ડ નામ શા માટે રાખ્યું એ મેં તમને સમજાવ્યું. એનાથી આપણે આગળ જઈએ તો તમે આવું જાણતા હશો કે જ્યારે આઈએએસ આઈપીએસ નું રિઝલ્ટ ડિક્લેર થાય, યુપીએસસી નું રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે રિઝલ્ટમાં વધારે નામ ક્યાંથી જોવા મળે છે? તો કે યુપીના નામ વધારે જોવા મળે, બિહારના વધારે જોવા મળે, રાજસ્થાનના વધારે જોવા મળે. દિલ્હીની તો વસ્તી સાવ મર્યાદિત છે છતાં દિલ્હીમાંથી 8% દિલ્હીમાંથી સિલેક્શન થાય છે. આ પર્સન્ટેજ સિલેક્શન તમને બતાવું છું. યુપીમાંથી 15.8% આઈએએસ આવે છે એવરી યર. હવે બીજી એક વસ્તુ મારે તમને આની સાથે સાથે તર્કબદ્ધ રીતે કહેવી છે કે જ્યારે શિક્ષણની અને ગરીબીની વાત આવે તો ગરીબીમાં પહેલા નંબરે તો કે યુપી બિહાર એવું આપણે કહીએ. શિક્ષણમાં પછાત તો યુપી બિહાર કહેશો તો પાછું આવો છે. આઈએએસમાં પછાત નથી, બહુ રીચ છે, રિચેસ્ટ છે, રીચ નહીં. હવે શું કામ રિચેસ્ટ છે વિચારો તમે. એની પાછળનું રીઝન એ છે કે એમના જે સ્કૂલના દિવસો છે એ દરમિયાન ત્યાંના બાળકોને આ સમજાવવામાં આવે છે અથવા તો એ સમજી લે છે એમની રીતે. એમને ખબર છે કે આ આપણે કરવાનું છે, અહીંયા આપણે પહોંચવાનું છે. આપણે અહીંયા કેવું છે કે આપણે થોડી આર્થિક સમૃદ્ધિ વધારે રહી આપણા બાળકોને આપણે થોડી જે સ્ટ્રગલસમ એક્ઝામ્સ છે ત્યાં સુધી નથી જવાતું એટલે નુકસાન થતું હોય છે. અને અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એટલે આઈએએસ બનાવવા માટે બનાવ્યો છે એવું નથી. નામ ભલે અમે અર્લી બર્ડ આઈએએસ રાખ્યું છે
પણ આપણે તો અમારો આશય તો એ છે કે વિદ્યાર્થી જ્યારે શાળા કક્ષાએ ભણતો હોય ત્યારથી એનામાં તમામ બાબતોની તમામ વિષયોની અવેરનેસ વધે. એટલે કદાચ ભવિષ્યમાં આઈએએસ ન બને તો ગુજરાત કેડરમાં ક્યાંક જોબ ઉપર લાગશે, કદાચ બધા જોબ ઉપર લાગશે એવું નથી હોતું. કોઈ જોબ ઉપર નહીં લાગે અને પૈતૃક વ્યવસાયમાં જશે, એના પિતા જે વ્યવસાય કરતા હોય વ્યવસાયમાં જશે, અથવા ત્યારે ખેતી હશે તો ખેતી કરશે. પણ જે કરશે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરશે એ અમને વિશ્વાસ છે કે એગ્રીકલ્ચરમાં જશે ને તો ખેતીમાં એ કાઠું કાઢશે. માની લો કે એના ફાધરનો વ્યવસાય છે, એના ફાધર જે 4 પેઢીથી વ્યવસાય કરતા હશે, પણ આ 5મી પેઢી હાથમાં લેશે ને ત્યારે એ વ્યવસાય છે એનો વિસ્તાર કરશે એ ચોક્કસ હશે. અને એની પાસે નોલેજ વધી ગયો છે બધા ક્ષેત્રનું, તો જે કરશે એમાં કંઈક વિશેષ કરશે. એટલે આ પર્સન્ટેજમાં આપણા પર્સન્ટેજ દેખાય છે, તમે નોટ કરી શકો છો 1.2%. શિક્ષણનું સ્તર તો આપણું ખૂબ સારું છે, પણ આવી પરીક્ષાઓમાં આપણું રિપ્રેઝન્ટેશન છે એ 1.2% છે, એટલે બહુ વીક છે. આ વધારી શકાય, આપણે બધા સાથે મળીને એને વધારી શકીએ એવી પૂરી શક્યતા છે. ટીચર્સ, ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, સ્કૂલ ઓનર્સ આ બધાની સાથે હું છેલ્લા 12 મહિનાથી અંગત ટચમાં હતો. 2-5 જગ્યાએ હું આ પ્રયોગો કરતો હતો અને મને સંતોષજનક પરિણામ મળ્યું. એટલે પછી અમે અત્યારે એની ઉપર એગ્રેસિવલી કામ કરી રહ્યા છીએ. આજે અમે અત્યાર સુધીમાં અમે ક્યાં છીએ, જ્ઞાન એકેડમી ક્યાં છે, જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવ ક્યાં છે, તો તમને નાનો એવો અમારો આછો ચિત્ર આપું તો અમે અત્યાર સુધીમાં 7000 થી વધારે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ આપેલા છે. અધિકારીઓની વાત કરીએ તો 500 થી 1000 ની વચ્ચે બિલકુલ ક્લાસ 1 ટુ ઓફિસર અમે અત્યાર સુધી આપ્યા છે ગુજરાત સરકારના, કેન્દ્ર સરકારના. બાકી બધા કર્મચારીઓ છે. બધા ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ. અત્યારે અમારું કામ ચાલુ છે. અમારી પાસે 150 થી વધારે મિત્રોનો ઓફલાઈન ઓનલાઈનનો સ્ટાફ 150 થી વધારે મિત્રો કામ કરે છે. 50 ફેકલ્ટી મિત્રો છે. પ્રકાશ સર જે અહીંયા સંચાલન કરે છે આપણા કાર્યક્રમનું, એ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેથ્સના ગુજરાતના વન ઓફ ધ બેસ્ટ ફેકલ્ટીઝમાંથી એક છે. મેથેમેટિક્સની વાત આવે તો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ગુજરાતમાં આજે કરતા હશે એ બધા પ્રકાશભાઈ હશે ઓળખતા હશે, મેથ્સના એક્સપર્ટ ફેકલ્ટી. તો 50 અમારી પાસે ફેકલ્ટી મિત્રો છે. એમાંથી અમુક પરમેનન્ટ આપણી ઓફિસ પર બેસીને અમારી સાથે કાયમ કામ કરતા હોય અને અમુક વિઝિટર હોય જેને સમયની અનુકૂળતાના વિઝિટર તરીકે આવે છે. 50 થી વધારે પુસ્તકોનું અમે પબ્લિકેશન અત્યાર સુધી કરેલું છે. એમાંથી 2 તમને સેમ્પલ ભારત પરિચય અને ગુજરાત પરિચય આપણી કીટમાં અમે આપેલા છે. અને અર્લી બર્ડનું પ્રોડક્શન હવે શરૂ થશે. એની એક બુક અમે તમને આપી છે. આવી બુક આપણે નાના બાળકોને આપીશું. બધા પેજીસની અંદર એવી જ બુક આપીશું. તમારા થોડા રિઝલ્ટના ચિંતા છે. અર્લી બર્ડ આઈએએસ છે શું? તો નાની ઉંમરથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે, કારણ કે છોકરું 10મા ધોરણમાં જાય, 12મા ધોરણમાં જાય, પછી એટલીસ્ટ સાયન્સ કરે છે તો એને નીટ તો આપવાની જ હોય, જી આપવાની હોય. તો નાની ઉંમરથી એને એમસીક્યુ વાળી એક્ઝામ શેને કહેવાય એનો પરિચય હોય. પછી ભવિષ્યમાં શું થતું હોય છે, નોર્મલી અત્યારે અમારી પાસે અમે બધા તૈયારી કરાવીએ છીએ. મને બહુ બધા પેરેન્ટ્સ મળવા આવે છે. હું પોતે 3 સરકારી નોકરી અગાઉ કરી ચૂક્યો છું. પહેલા પ્રાથમિક શિક્ષક હતો, પછી સરકારી હાયર સેકન્ડરી સ્કૂલમાં અંગ્રેજીનો શિક્ષક હતો, પછી જીપીએસસી ગુજરાતમાં પહેલા ક્રમે પાસ કરી અને સચિવાલયમાં 9 વર્ષ સેવા આપી અને 2022 થી રિઝાઇન મૂકીને પછી ફૂલ ટાઈમ જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવ હવે અર્લી બર્ડ આઈએએસ અત્યારે જોઉં છું. તો અર્લી બર્ડ આઈએએસ છે શું? તો કે નાની ઉંમરથી બાળકો હોય એને આપણે આ વસ્તુ પીરસવી છે, એને તૈયારી કરાવડાવવી છે. તો કેમ કરાવી શકાય? મોટા ફીલ્ડમાં અમે છીએ, મારે એમ થાય મને કે મારે ખાલી કોર્સ જ વેચવો છે, તો તમે બધાને કદાચ ભેગા ન કરીએ અને ડાયરેક્ટ તમારી પાસે કોર્સ છે અને બજારમાં મૂકી દઈએ, એનું માર્કેટિંગ કરીએ તો વેચાવાનો છે, એમાં ના નથી. પણ અવેરનેસ જે ખરેખર ક્રિએટ કરવી છે એ ન થાય. એટલે બધું મળવાઈ જવું છે. પછી આગળના આયોજનો દેવા છે. આવતા વર્ષે જરૂર પડે તો મેં ઉપર સાહેબ સાથે વાત કરી કીધું દરેક જિલ્લાને દરેક તાલુકે બોલાવશે ને તોય જઈશ. આપણે બધાને સમજાવવા છે પ્રોજેક્ટ શું છે, તૈયારી કેમ થાય, નાના બાળકોને આ તૈયારી કરાવવાથી શું લાભ થાય. નાની ઉંમરથી એને અમુક પ્રકારના વિચારો એના માઇન્ડની અંદર રોપાઈ જાય તો આગળ જતા એ રસ્તે ચોક્કસ જઈ શકે. એટલે જીપીએસસી યુપીએસસી બે જ વસ્તુ નહીં. અર્લી બર્ડ આઈએએસ પ્રોજેક્ટની અંદર અમે જીપીએસસી યુપીએસસી સાથે મેં જેમ તમને વાત કરી એમ 1 વર્ષથી બધા આ પ્રક્રિયાઓમાં હતા અમે. એટલે મને ઘણા બધા સંચાલકોએ એવું કીધું છે વિદ્યાર્થીઓનું અંગ્રેજી નબળું હોય છે અમારા વિસ્તારોમાં, તો તમે આ પ્રોજેક્ટમાં સ્પોકન ઇંગ્લિશનો સમાવેશ શું કામ ના કરો? તો બધું કરી દઈએ, કંઈ વાંધો નથી. એટલે આમાં સ્પોકન ઇંગ્લિશ આપતા નથી. જેને અંગ્રેજીમાં કક્કો લખતા શીખવો છે ત્યાંથી શરૂ કરવાનું, ABCD થી.
અને છેક એડવાન્સ સ્ટેજ સુધીનું સ્પોકન ઇંગ્લિશ આપવાનું. છેલ્લા સ્ટેજની અંદર ગુજરાતી બોલવાનું નહીં હોય, ઓનલી ઇંગ્લિશમાં જ એક્સપ્લેનેશન હશે. એ લેવલ સુધીનું સ્પોકન ઇંગ્લિશ એની અંદર આપવાના છે. પછી એ દરમિયાન એવી ચર્ચાઓ થઈ છે કે છોકરાઓનું ગણિત ન ભણવું હોય તો વૈદિક મેથ્સ છે ખાસ આકર્ષણ છે, વિશેષ આકર્ષણ છે. તો વૈદિક મેથ્સ એ પૂરેપૂરો અમે આપવાના છે આ કોર્સમાં. જીપીએસસી યુપીએસસી તો ખરું, પણ એની સાથે સ્પોકન ઇંગ્લિશ આપવાનું, એની સાથે વૈદિક મેથ્સ આપવાનું. નાના બાળકો છે તો આપણે મેથ્સમાં એડવાન્સ બનાવવા છે આપણે તો એબેકસ બહુ સરસ મજાનો પ્રોડક્ટ છે. તો છઠ્ઠા સાતમા આઠમાના બાળકોને એ પણ આપી શકાય એટલે આની અંદર ઇન્ક્લુડ કરી દીધું. નાના બાળકો છે એમને 15 દિવસે એકાદ આપણે લાઈવ એક્સપેરિમેન્ટ કરીને બતાવીએ વિજ્ઞાનનો તો વધારે મજા આવે. તો 15 દિવસે એક એક્સપેરિમેન્ટ એમને લાઈવ બતાવવાના છે. 15 દિવસે એક વખત એમને દુનિયા અત્યારે ક્યાં છે નોર્મલી આપણે એવું કે ન્યૂઝપેપર વાંચે કામ કરે, પણ નાની ઉંમરના બાળકોને જે કરંટ અફેર્સ જરૂરી છે એવું 15 દિવસે એક વખત અમે કરંટ અફેર્સ આપવાના છે. એટલે પેરેન્ટ સાથે બેસીને જોઈએ તેને ખબર પડે કે ભાઈ અત્યારે ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે. આપણે નોર્મલી હાલ ઘણી બધી વખત એવા ઇન્ટરવ્યુઝ જોઈએ છીએ, ન્યૂઝ ચેનલની અંદર બતાવતા હોય, સ્કૂલની અંદર આવી જાય રિપોર્ટર અને સ્કૂલના શિક્ષકને શિક્ષિકાને પૂછે કે ગુજરાતના રાજ્યપાલ કોણ છે, અને શિક્ષક તરીકે ઘણા બધા શિક્ષકો આવા પ્રશ્નોના જવાબ નથી આપી શકતા એવું થતું હોય. તો પછીનું રીઝન બીજું કંઈ નથી, કરંટ અફેર્સથી અવગત નથી, કારણ કે આપણે રૂટીન આપણી પ્રોસિજર જેમાં પડી ગયા છીએ એટલે એમનો વિષય આવડે છે પણ કરંટ બાબતોથી અવગત નથી. તો વિદ્યાર્થીઓ નાની ઉંમરથી કરંટ બાબતોથી અવગત રહે એવો અમે આમાં પ્રયત્ન કર્યો છે. પછી સમયાંતરે પર્સનાલિટી ડેવલપમેન્ટના સેશન આપીએ છીએ જેથી એને ખ્યાલ આવે કે આગળ જઈને પ્રેઝન્ટેશન કેમ હોય, ઇન્ટરવ્યુઝ કેમ હોય, આવી બધી બાબતોથી પણ એમાં અવગત કરવાના છે. આખો અર્લીબર્ડ આઈએએસ પ્રોજેક્ટ છે. આની સાથે જે મેં તમને કીધી વેલ્યુ એડેડ સર્વિસીસ છે, અર્લીબર્ડ આઈએએસ ખાસ વિશેષ યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી માટે છે. પણ એની સાથે સાથે શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલિંગ દરમિયાન જરૂરી હોય એવી બધી વસ્તુઓ એટલે કે વૈદિક મેથ્સ, એબેકસ, સ્પોકન ઇંગ્લિશ, એની સાથે સાથે સાયન્સ એક્સપેરિમેન્ટ, એની સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ, આ બધું કોર્સમાં મેં ઇન્ક્લુડ કર્યું છે. કોર્સની અંદર અમે આપવાના શું છીએ તો એમાં એચડી ક્વોલિટીના વિડિયોઝ છે. અમારી અત્યારે YouTube ચેનલ છે ને એની અંદર અમે જે પ્રકારના અમારા ડેમોન્સ્ટ્રેશન આપતા હોઈએ છીએ આવી રીતે અત્યારે અમે અર્લીબર્ડ આઈએએસ ગુજરાત અને અર્લીબર્ડ આઈએએસ એવી બે YouTube ચેનલ અલગથી શરૂ કરેલી છે. એટલે તમે કદાચ YouTubeમાં સર્ચ કરશો તો તમને જોવાય પડશે. એમાં મેં ડેમો મૂકવાના શરૂ કર્યા છે. અર્લીબર્ડ આઈએએસ ગુજરાત એ ગુજરાતી મીડિયમના બાળકો માટે, અને એક બીજી YouTube ચેનલ છે જેનું નામ છે અર્લીબર્ડ આઈએએસ એ ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટ માટે છે. આ આપણે પ્રોજેક્ટ ખાલી ગુજરાત માટે તૈયાર નથી કર્યો, પ્રોજેક્ટ તૈયાર કર્યો છે ઓલ ઇન્ડિયા માટે. એટલે બંને મીડિયમમાં આપણી પાસે કન્ટેન્ટ છે. ગુજરાતી મીડિયમના બાળકો હોય તો આપણે ગુજરાતીમાં આપીએ છીએ, જો ઇંગ્લિશ મીડિયમનું બાળક છે તો એને ઇંગ્લિશમાં કન્ટેન્ટ હોય અને હિન્દીમાં એક્સપ્લેનેશન હોય એવી રીતે આપીએ છીએ. એટલે બંને મીડિયમ માટે છે. તો એચડી ક્વોલિટીમાં વિડિયો આપીએ છીએ. વિડિયો ઉપરાંત મલ્ટી કલર એટ્રેક્ટિવ બુક આપીએ છીએ. પુસ્તક ડિઝાઇન એટલી ડીપમાં ચર્ચા વિચારણા અને અંતે ડિઝાઇનર નક્કી કર્યો છે અમે, અને ડિઝાઇન એવી રીતે બનાવીએ છીએ. તમારી પાસે જે જીઓગ્રાફીની બુક છે અર્લીબર્ડ આઈએએસમાં, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જે ચેપ્ટરનું નામ હશે એ નામને લગતા સાયકોલોજીકલ કયા કલર ત્યાં વાપરવા પડે એ કલરમાં ડિઝાઇન બને છે. ખાલી ગમે ત્યાંથી રિઝલ્ટ ઉપાડીને મૂક્યું, કલર ઇફેક્ટ એ પ્રકાર આપી છે. અને બુક ભારત પરિચય તમે જોશો તો એમાં ક્યાંય લગભગ ફોટો નહીં હોય, કારણ કે ગ્રેજ્યુએશન પછીના વિદ્યાર્થીઓ માટેની બુક છે, એમાં ફોટો ન મૂકો તો ચાલવાનું છે. જ્યારે અર્લીબર્ડ આઈએએસ બુક જોશો તો એમાં એક પેજ એવો નહીં જેમાં ફોટો નહીં હોય. ઘણી બધી જગ્યાએ તેવું છે 66% પેજની અંદર પિક્ચર્સ જ હશે, 33% જ કન્ટેન્ટ લખ્યું છે. કેમ તો કે વિદ્યાર્થી બુક ખોલે એટલે પહેલા બુક ગમવી જોઈએ, ગમે ને તો એમાં એક વાંચ એટલે વાંચવાનું શરૂ કરે. વિડિયો છે એ પ્રકારના આવે, પછી બુક એ પ્રકારની એના માટે આપણે બનાવીએ છીએ, અને દરેક પેજમાં બુક આપવાની. કન્ટેન્ટ મારી પાસે રેડી છે, સીધું જ પીરસી દઉં, મારી પાસે બધું જ રેડી છે. જીપીએસસી લગભગ અમે અત્યાર સુધીમાં 30 વખત ભણાવ્યું છે. જીપીએસસી નું કન્ટેન્ટ 30 ટાઈમ્સ લાઈવ ભણાવ્યું છે. મારી પાસે બધું રેકોર્ડેડ છે, હું ઈચ્છું તો સીધું આપી દઉં, બધી કટકા કરીને આપી શકાય. અડધી કલાકના લેક્ચર, અડધી કલાકના લેક્ચર, પણ એનાથી આઉટપુટ ના આવે. એટલે આમના માટે જે જરૂરી છે એ સ્પેશિયલી ડિઝાઇન કર્યું, એમના માટે જે જરૂરી છે એ સ્પેશિયલી બુક બનાવી. બાકી મારી પાસે બુક છે તે આખો રેડી છે, જીપીએસસી નો યુપીએસસી નો, એ આપી દઉં એટલે ચાલે. એક વખત આપી દીધું, હું તેને 10 બુક કે 15 બુકનો સેટ આપી દઉં, એ વાંચી રાખે, તૈયારી કરી રાખે, તો એનાથી તૈયારી ન થાય. એટલે આની બુક અમે એવી રીતે ડિઝાઇન કરી છે
કે વિદ્યાર્થી પહેલી વખત જોડાય છે તો ફેઝ 0 છે એનો. તો ફેઝ 0 માં શું કરવાનું? તો ફેઝ 0 માં એને બે બુક આપવાની જનરલ નોલેજની. એ બે બુક માંથી જ બધું ભણાયું હોય, લેક્ચર એ બધા એ બે બુક ના હોય, ટેસ્ટ પણ એ બે બુક માંથી જ હોય. એટલે બે બુક એને રેડી થઈ ગઈ. અને સ્કૂલની પેરેન્ટ્સની એમાં એવી રિસ્પોન્સિબિલિટી રહી છે કે મેં એના માટે સ્પેશિયલ ટ્રેકર બનાવ્યું છે, સ્પેશિયલ આખું શેડ્યુલ બનાવ્યું છે સ્ટુડન્ટના લેક્ચરનું, કે ભાઈ એને કેટલા લેક્ચર જોયા. અને લેક્ચર નંબર 1 એને જોયું છે તો એ લખે કે જીકે નો મેં આ લેક્ચર જોયું. પછી એની 10 માર્કની ટેસ્ટ હોય, એને ટેસ્ટ આપી તો ટેસ્ટમાં 10 માર્કમાંથી કેટલા માર્ક આવ્યા એ લખશે. તે પેરેન્ટ સાઇન કરશે. પેરેન્ટ સાઇન કરે પછી સ્કૂલમાંથી શિક્ષકને સાઇન કરવાની. સ્કૂલમાં પ્રોજેક્ટ લાગુ કર્યો તો શિક્ષકે સાઇન કરશે, સ્કૂલમાં નથી કરે છે તો પેરેન્ટ સાઇન કરશે. અને જો ફેઝ 0 પૂરું કરે તો અને તો જ આપણે ફેઝ 1 માં એડમિશન આપીએ છીએ, નહીં તો નથી આપતું. એટલે બાળક ફેઝ 0 પૂરું કરે, એની બુક પૂરી થઈ ગઈ, એને ફેઝ 0 પૂરું કર્યું, પછી ફેઝ 1 માં આવે તો ફેઝ 1 માં પાછું ફરીથી એને 7 બુક આપવાનો છે. એટલે 7 બુક ની અંદર કન્ટેન્ટ કેટલું તો ફેઝ 1 માં ભણવાનું જેટલું. એટલે લેક્ચરો નાના આપવાના, બુક્સ પણ નાની હોય, ટેસ્ટ પણ નાની હોય. ક્રમે પહેલા 10 માર્કની ટેસ્ટ હોય, પછી 15 માર્કની ટેસ્ટ થાય, 20 ની થાય. છેલ્લા ફેઝમાં એને જે પ્રમાણે જીપીએસસી અને યુપીએસસી માં તૈયારી કરવાની એ પ્રમાણે 30 માર્કની ટેસ્ટ હોય. આવું આખું શેડ્યુલ રેડી કર્યું છે આપણે. રેગ્યુલર કરંટ અફેરના લેક્ચર આપીએ છીએ, સાયન્સ એક્સપેરિમેન્ટના લેક્ચર આપીએ છીએ, દરેક લેક્ચર પછી ટેસ્ટ આપીએ છીએ. અને એ ટેસ્ટ છે એ જે તે લેક્ચરના કન્ટેન્ટને લગતી જશે. એ લેક્ચર છે એને લગતું પાછું પુસ્તકની અંદર એક ચેપ્ટર હશે. પુસ્તકનું ચેપ્ટર વાંચે, લેક્ચર જોવે એટલે એને લગતી ટેસ્ટ હશે. પછી ઘણા બધા સંજોગોમાં એવું થાય ટેસ્ટમાં ક્યાંક ટ્વિસ્ટ કરીને બે પ્રશ્ન પૂછ્યા હોય તો જવાબ ના આવડે. તો ટેસ્ટનો જવાબ ના આવડે એવું એને સમસ્યા થાય એટલે ટેસ્ટનું વિડિયો સોલ્યુશન હશે. એટલે 10 પ્રશ્ન ટેસ્ટ મેં આપી તો પછી એને ટેસ્ટ આપી તો પછી 9 માર્ક એટલે પ્રશ્ન ખોટો પડ્યો તો એને શંકા થાય કે બે પ્રશ્નનો જવાબ શું આવે છે. એને જવાબ લઈ કોઈ ખોટો છે, પેલા સિવાયના ત્રણમાંથી એક છે. તો એક્સપ્લેનેશન સાથે ટેસ્ટનો વિડિયો સોલ્યુશન પણ હશે. એટલે એક તો એસડી ક્વોલિટીમાં લેક્ચર આપ્યા, એને 4 કલર એટ્રેક્ટિવ કલરની અંદર બુક આપી હતી, એની ટેસ્ટ લીધી, ટેસ્ટમાં એને કઈ ડાઉટ રહે છે તો એનું વિડિયો સોલ્યુશન પણ કરો. દરેક સબ્જેક્ટમાં આ પ્રકારે આખી પ્રોસિજર હશે. પછી તમને અમે અહીંથી બ્રોશર આપ્યું છે, એમાં 5 ફેઝ લખેલા છે. તમે જોશો તો ફેઝ નંબર 1 2 3 4 5 લખ્યા છે. આ બધી ચર્ચાઓ મીટિંગો કરી એમાંથી પાછું એવું લખી હતી 5 નહીં સર, પહેલા વર્ષે તમે સીધી 7 બુક આપો તો મજા ના આવે. તો પહેલા વર્ષે ટ્રાયલ હોય, શરૂઆત હોય, નાના બાળકો હોય તો ફેઝ 0 એવાની આગળ એડ કરી. એટલે બધા સાથે ચર્ચા વિચારણાની અંદર અમે આગળ ફેઝ 0 એડ કર્યો છે. એનું નામ ધ અવેકનિંગ આપ્યું છે. બાકી 5 ના નામ છે તમને બ્રોશર આપ્યું એમાં લખેલા છે. પણ ફેઝ 0 એડ કર્યું નામ આપ્યું મેં ધ અવેકનિંગ. એ ધ અવેકનિંગ ની અંદર 277 લેક્ચર આપવાનો છે. 277 લેક્ચર્સ. કયા વિષયના કેટલા એ હું એડવાન્સમાં પ્લાનિંગ આપું છું. એટલે ખ્યાલ રહે વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ કેમ વધે. પહેલા વર્ષે જનરલ નોલેજ ખરેખર વિશેષ ભણાવવાનું હોય અને એમાં સ્ટેટિક જનરલ નોલેજ વિશે જરૂરી હોય. તો જનરલ નોલેજના 150 લેક્ચર છે. ગુજરાતમાં શું છે, ક્યાં છે, કેવી રીતે છે, ભારતમાં શું છે, ક્યાં છે, કેવી રીતે છે, વિશ્વ કક્ષાનું એની અંદર આપણે આપી દઈએ છીએ. પછી ઇતિહાસમાં એને રસ પડે એટલે 30-30 મિનિટના ઇતિહાસના 15 લેક્ચર હોય. આખું એનું અમે ડિટેલ શેડ્યુલ રેડી કર્યું છે. આ ફેઝ દર વર્ષે એક ફેઝ વિદ્યાર્થી પૂરો કરે એવી આપણે એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. બાળક 6ઠા ધોરણમાં આપણી સાથે એન્ટર થાય છે તો એ 12મું ધોરણ પૂરું કરે ત્યાં સુધીમાં 6 ફેઝ પૂરા થઈ જાય. એમાં 10મું ધોરણ અને 12મું ધોરણ અગત્યનું લાગે તો બોર્ડનું વર્ષ છે, વાલી અથવા તો સંસ્થા એવું વિચારે કે સ્કીપ કરવું છે તો ત્યારે એકય ફેઝ ન કરાવો તો પણ સમસ્યા ન રહે. અથવા અમે આયોજન એવું કર્યું છે અડધો ફેઝ કરાવવાનું, હાફ ફેઝ એ વર્ષમાં કરાવો એટલે એને 7 વર્ષમાં તમે 6 ફેઝ પૂરા કરી શકો. કયા કયા વિષયો અમે દરેક ફેઝમાં ભણાવીશું એનું લિસ્ટ એ તમને બ્રોશરમાં અમે આપેલું છે. આ લેક્ચર શેડ્યુલ છે કયા ફેઝમાં કયા વિષયના કેટલા લેક્ચરો આવશે. તો જલ્દી ફેઝ 0 ઇતિહાસ પહેલી લાઈન છે ઇતિહાસની છે, ફર્સ્ટ કોલમ છે. તો ઇતિહાસના 15 લેક્ચર છે એ વિદ્યાર્થી જ્યારે જોડાશે એ વર્ષે મળશે. એ 15 લેક્ચરનું મટીરીયલ મળશે એને 4 કલરનું, 15 લેક્ચરની ટેસ્ટ પણ મળશે અને 15 લેક્ચરની ટેસ્ટનું વિડિયો સોલ્યુશન પણ હશે. એટલે આવી રીતે નંબર ઓફ લેક્ચરનો સરવાળો તમે જોશો આની છેક રોમાં લાસ્ટમાં જોશો તો લાસ્ટ સેકન્ડ કોલમમાં 277 દેખાય છે. એટલે 277 લેક્ચર હશે. પછી પાછળ અમે પ્રશ્નની સંખ્યા લખી છે. વિડિયો પહેલા વર્ષે બાળક જોડાય છે ત્યારે વિડિયો છે ને અંદાજે 30 મિનિટનો હશે. એમાં 5 મિનિટ ઓછી હોઈ શકે, 5 મિનિટ વધારે હોઈ શકે. 25 મિનિટથી 35 મિનિટના વિડિયો જે લેક્ચર્સ મળશે ને
એની ડ્યુરેશન એટલી હશે એ એટલું પચાવી શકે નાની ઉંમરનું બાળક છે. પછી જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય પછી બીજા વર્ષે 30 મિનિટ રાખી છે, ત્રીજા વર્ષે 45 મિનિટ કરી છે, ચોથા વર્ષે 50 મિનિટ કરી છે, પાંચમા વર્ષે 75 મિનિટ કરી છે અને છઠ્ઠા વર્ષે 90 મિનિટના વિડીયોઝ આપણે આપવાના. 90 મિનિટનું કન્ટેન્ટ પછી એ સક્ષમ થતો જાય છે, એનો ઇન્ટરેસ્ટ વધતો જાય છે અને જે ખરેખર ભેજ પૂરા કરે આજે એના માટેનું શેડ્યુલ ટ્રેકર આપણે આપ્યું છે ને, ટ્રેકરમાં ટીચરે સાઇન કરવાની ફરજિયાત રાખવાની છે. સ્કૂલમાં છે તો ઘરે છે તો પેરેન્ટ સાઇન કરશે અને શેડ્યુલ પૂરું થઈને આપણી પાસે પાછું આવે ટ્રેકર તો અને તો જ આગળના ફેઝમાં એડમિશન આપવાનું, નહીતર નથી આપવાનું. આપણે સ્ટ્રિક્ટલી આનું અમલીકરણ કરવું છે. અને અમારી સાથે અત્યાર સુધીમાં લગભગ 12 શાળાઓએ એમઓયુ અને ફાઇનાન્સ એગ્રીમેન્ટ કરી લીધા છે. 5-7 શાળાઓ છે અત્યારે પાઇપલાઇનમાં જેની સાથે ચર્ચાઓ ચાલુ છે. તો એ બધાને અમે એવી સૂચના આપી છે કે તમારે અર્લી બર્ડ આઈએસની એક નોટ બનાવડાવવાની. અર્લી બર્ડ આઈએસ નામની એક નોટ બનાવડાવવાની. બધી શાળા જે જોડાણી છે બધી સામાન્ય રીતે એવું નક્કી કર્યું છે કે એ લોકો ડિજિટલ મોડમાં આ કન્ટેન્ટ સ્કૂલમાં પણ બતાવશે. ઘણી બધી જગ્યાએ એમને નવો એક લેક્ચર ઉભો કર્યો છે અને ઘણી બધી જગ્યાએ અમુક લેક્ચર્સની અંદર આ વસ્તુ એરેન્જ કરી છે એમને. અમુક સ્કૂલોએ તો રવિવારે વિદ્યાર્થીઓને બોલાવી, શનિવારે અડધો દિવસ ને રવિવારે એમાં આ કન્ટેન્ટ બતાવવું એવું નક્કી કરેલું છે. પણ બધા એ તમારી શાળાની તમારી જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે આને ઇન્ક્લુડ કરી શકો છો. એટલે 30 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ, 50 મિનિટ, 75 મિનિટ અને 90 મિનિટ. પછી પ્રશ્નોની સંખ્યામાં એવું છે 10, 15, 20, 25 અને 30. એમ પ્રશ્નો ક્રમે વધતા રહેશે. કરંટ અફેરના લેક્ચર મહિનામાં 2 વખત આવશે. સાયન્સ એક્સપેરિમેન્ટના લેક્ચર મહિનામાં 2 વખત આવશે. એ શેડ્યુલ બની. પછી પુસ્તકો ફેઝ 0 ની અંદર 2 બુક આપણે આપવાના છે, 4 કલરની 2 બુક ઉપરાંત ઇન્ડિયાના મેપ, ગુજરાતના મેપ, થોડા માઇન્ડ મેપ તૈયાર કર્યા છે એમના માટે જે એ દિવાલ ઉપર લગાવીને એમાંથી પ્રિપરેશન કરી શકે. આ લેક્ચરનો જે ફોલો આપણે વિદ્યાર્થી પાસેથી ફોલો લેવું છે, પેરેન્ટ્સને સાઇન કરવી છે, ટીચરને સાઇન કરવી છે, તો એના માટેની એક આખી નાની એવી બુકલેટ આપવાના છે. 277 લેક્ચર લખેલા હોય એવી આટલું કન્ટેન્ટ આપણે આપવાના છે. પછી ફેઝ 1 માં આવે છે તો એના માટે 7 બુક છે, ફેઝ 2 માં 7 બુક છે. એમાં જરૂરિયાત થાય કે અમને એમ લાગે કે વૈદિક મેથ્સની બુક એડ કરવા જેવી છે તો અમે 8મી એડ કરવાના છીએ. કોના માટે છે અર્લી બર્ડ આઈએસ? તો એવા વિદ્યાર્થીઓ માટે, એવી શાળાઓ માટે, એવા પેરેન્ટ્સ માટે કે જેને નાની ઉંમરથી વિદ્યાર્થીઓને તૈયાર કરવા છે. આપણે બધા તૈયાર કરીએ છીએ પણ આપણે તૈયાર કરીને એમાં ક્યાંક આ જીકે તરીકે તમે નથી પીરસતા એટલે વિદ્યાર્થીઓને ગમતું નથી હોતું, બાકી કંઈ નવું નથી જોતું. ચોક્કસ જ્યારે વિદ્યાર્થી પ્રિપરેશન કરવા માટે અમારી પાસે આવે છે ત્યારે અમે એને ભણાવીએ છીએ, શાળા દરમિયાન આપણે ભણાવીએ છીએ પણ થોડુંક ભણાવવું અલગ એંગલથી પડે છે. ત્યાં એ ગણિતનો દાખલો ગણતો જ હોય છે પણ અહીંયા જ્યારે એને પીએસઆઈની પરીક્ષા આપવા જવાની છે ગણિતનો દાખલો ગણવાનો છે તો ત્યારે એનો એટીટ્યુડ અલગ હોવો જોઈએ. પાછળનું રીઝન છે કે ત્યાં એને 100 માર્ક્સનો ગણિત ને રીઝનિંગ પૂછાવવાનું અને એમાં જો વધારે સમય સ્પેન્ડ કરશે તો વધારે ક્વેશ્ચન એટેન્ડ નહીં કરી શકે. તો ઝડપથી કેમ સોલ્વ કરવું ગણિત એ અમારે ભણાવવાનું થાય. તમારે ભણાવેલું ગણિત જ અમારે ભણાવવાનું થાય છે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ધ્યાન રાખવું પડે છે. અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થી આવે ત્યારે એની ઉંમર ખરેખર એવી રીતે આ ઉંમરે જ આવે. ગ્રેજ્યુએશન પૂરું થાય, ઘણા બધા કેસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થાય, ઘણા બધા કેસમાં તો એવું થાય પીજી પૂરું થયું પછી 1-2 વર્ષ એની રીતે પ્રયત્ન કર્યા હોય કંઈક વસ્તુ કરવાનો, પછી એમાં ન સફળતા મળે એટલે પછી એમ કે હવે સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી એક વર્ષ કરાવી દઈએ. એટલે પછી પેરેન્ટ્સ આવે એટલે સર આનું શું કરાવવું? એટલે હું પૂછું શું કર્યો છે તો સર એમએસસી કર્યું છે મેથમેટિક્સ. તો અત્યાર સુધી શું કર્યું? હવે શું કરાવવું જેવું નક્કી કરો તમે તો અત્યાર સુધી તમે શું કર્યું? એટલે નાની ઉંમરથી નક્કી થઈ જાય શું કરવાનું. તમને અતિશયોક્તિ લાગશે પણ બીએએમએસ અને બીએચએમએસ કરેલા વિદ્યાર્થીઓ પણ અમારી પાસે જીપીએસસી ની તૈયારી કરવા આવે છે. બીએએમએસ કર્યું હોય, બીએચએમએસ કર્યું હોય એ સિરિયસલી ભણવા આવે છે. પછી એમબીબીએસ વાળા કરે તો છે પણ એમાં બહુ અપવાદરૂપ હોય છે. આ તો નિયમિત હોય, દર વર્ષે અમુક સંખ્યામાં અમારી પાસે આ ઉમેદવારો આવતા હોય છે અને તૈયારી કરતા હોય છે. તો આ શરૂઆતથી જ હોય તો ખબર હોય ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યારે અથવા તો જેમ મેં તમને કીધું ગયા વર્ષે એક પેરેન્ટ્સ મને મળવા આવ્યા, દીકરી ઇંગ્લિશ મીડિયમમાં હતી અને પૂછ્યું મને તમે શું કરાવીએ છે? મને હવે જીપીએસસી યુપીએસસી માં કરાવી છે. દીકરી તૈયાર હતી, ફોર્મ હતી કા કરવાનું છે તો મેં એમને એવું સજેશન આપ્યું હતું તમે 11 આર્ટ્સ કરાવો, ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેજો, પછી બીએ કરાવવાનું છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી, પોલિટી, કલ્ચર આ સબ્જેક્ટ સાથે બીએ કરાવવાનું છે. પણ તમે નક્કી હોય, દીકરી નક્કી હોય તો તમારે બીજા સ્કોપ જોતા હોય તો 11 સાયન્સ કરો. તમે બધા સ્કોપ ઉપર નાખો હોય તો દીકરાને 11 સાયન્સમાં ભણાવો. બાકી આ જ લાઈનમાં જવાનું એવું કન્ફર્મ છે, કોઈ એક ગવર્મેન્ટ જોબ જ લેવી એવું કન્ફર્મ છે
તો આર્ટ્સ કરાવો તો બિલકુલ તમે યોગ્ય રસ્તે જઈ ગયા છો. એટલે એમને આર્ટ્સ શરૂ કરાવ્યું છે. એક તમારો સ્ટુડન્ટ છે રમેશ પટેલ કરીને ટીચર છે, શિક્ષક છે. આ વર્ષે અત્યારે શિક્ષકની ભરતી શરૂ છે, તમને બધાને ખ્યાલ હશે જ, કારણ કે શાળા સંચાલકો છો એટલે 27,000 શિક્ષકો હાજર થશે. એમાં હું તમારી શાળામાં માની લો તમે સ્વનિર્ભરની સાથે સાથે ગ્રાન્ટી રેટ પણ ચલાવતા હોય તો તમારી શાળામાં 2 શિક્ષક 3 શિક્ષક આવવાના હોય તો 3 માંથી 1 શિક્ષક 3 માંથી 2 શિક્ષક મને નામથી ઓળખતા હશે. અને લગભગ 27,000 માંથી 4,000 મારી પાસે ફી ભરીને ભણેલા વિદ્યાર્થીઓ હશે, શિક્ષકો આ વર્ષે જે હાજર થશે એમાં 4,000 એટલીસ્ટ મારી પાસે ઓનલાઈન કે ઓફલાઈન ભણેલા હશે. એટલે અમે આ ક્ષેત્રમાં કામ એટલું તો મોટું કરીએ જ છીએ કે આ પછી ફ્યુચરમાં ક્યાંક અમારી સાથે જે શાળાઓ જોડાય છે અમે એમને એ રીતે મદદરૂપ થઈએ છીએ કે સ્વનિર્ભર શાળા છે શિક્ષકની ભરતી કરવી છે. બનાસકાંઠામાં આ વિષયના સારા શિક્ષકો અમને મળતા નથી, અમે થાકી જઈએ છીએ. આવું થતું હોય તમારે ક્યારેક તો એમાં અમે એવી રીતે હેલ્પફુલ થઈએ છીએ. મારી પાસે આ બધા શિક્ષકોને હું તૈયારી કરાવડાવું છું એટલે બનાસકાંઠાના ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે ઓનલાઈન ભણતા હોય છે, ઘરે હોય છે પણ મોબાઈલથી મારી લાઈવ બેચ લીધેલી હોય તો એમને હું સજેસ્ટ કરું છું. અમે જ્યારે શિક્ષક કરું છું તો વિશેષ સજેસ્ટ કરું છું તમારે ક્યાંક નોકરી કરવી દિલથી ભણાવજો. તમે ભણાવશો તો તમારો વિષય તૈયાર થશે તો પરીક્ષામાં સારા માર્ક્સ આવવાના છે. તો એમની સારી જગ્યાએ ભણાવવું જ છે. તમારે સારા શિક્ષકોની જરૂર હોય તો અમે આવી રીતે એમને મદદરૂપ થઈએ છીએ. મારી પાસે 20-25,000 શિક્ષકોનું એક સ્પેશિયલ જેને ટેટ ટાટ પાસ કરી રહ્યું એમનું જ એક સ્પેશિયલ ટેલિગ્રામ ગ્રુપ છે. તો આવી જરૂરિયાત હોય તો અમે એક પોસ્ટ મૂકી દઈએ છીએ અને તમારા વિસ્તારના જે વિદ્યાર્થીઓ એને સ્પેશિયલ મેસેજ મોકલી છે WhatsApp કે આ સ્કૂલની અંદર રિક્રુટમેન્ટ છે, તમે ઈચ્છો તો ત્યાં ઇન્ટરવ્યુ માટે જઈ શકો છો. પછી તો તમારા ભાઈનો કોન્ટેક્ટ થઈ જાય, તમે ઇન્ટરવ્યુ લઈને આગળ વધી શકો. તો અર્લી બર્ડ એજ પ્રોગ્રામ કોના માટે છે? તો એવા વિદ્યાર્થીઓ માટે, એવા પેરેન્ટ્સ માટે, એવા શાળા સંચાલકો માટે પણ છે કે જે શરૂઆતથી વિદ્યાર્થીને કંઈક અલગ પીરસવા માંગે છે. પેરેન્ટ્સ જ્યારે આપણી પાસે વિદ્યાર્થીને મોકલે, શાળા મોકલે, શિક્ષક તરીકે, હું શિક્ષક તરીકે વાત કરું, તમે સંચાલક તરીકે અમારા કરતા થોડા આગળ છો, ત્યારે પેરેન્ટ્સની શું અપેક્ષા હોય? વિદ્યાર્થીને જ્યારે આપણી પાસે મૂકે ત્યારે એમની એવી અપેક્ષા હોય કે આ ફૂલ જેટલું ખીલવું જોઈએ એટલું ખીલ્યું, એ મેક્સિમમ કેપેસિટીમાં જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થાય. તો એમાં આ નાનું એવું એક પગલું છે કે એનો વિકાસ કરવામાં ક્યાંક મદદરૂપ થશે. એવી સ્કૂલ બને છે કે જે આ કોમ્પિટિશનના યુગમાં કંઈક અલગ કરવા માંગે છે, હટકે કરવા માંગે છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી 2-4 યુનિવર્સિટી સાથે મારે વાતચીત ચાલે છે. 1-2 કોલેજ વાળાએ તો આવો પ્રોજેક્ટ શરૂ કર્યા પછી પ્રોજેક્ટ નથી ચલાવી શક્યા એ લોકો, એટલે પાછો અમારો કોન્ટેક્ટ કર્યો છે તમે તમારા ફેકલ્ટીમાં અમદાવાદમાં છે તો અમે આ સહયોગ આપી શકીએ એવું છે. એટલે હાઈ પડી છે, અત્યારે ચર્ચાઓ ચાલુ છે. હવે એમને કોલેજના પ્રોફેસરો દ્વારા પ્રોજેક્ટ શરૂ કર્યો, 12 મહિના ચાલ્યો હોય તે 30-40 વિદ્યાર્થીઓ એમની કોલેજના ત્યાં બેસતા હતા. એમને રિઝલ્ટ નથી મળ્યું, વિદ્યાર્થીઓમાંથી સેટિસ્ફેક્શન નથી મળ્યું. એની પાછળનું રીઝન એ છે કોલેજના પ્રોફેસર છે એનું નોલેજ છે એ ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, પણ જે પીરસવાની પેટર્ન છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં કદાચ કે વધારે વિશેષ મદદરૂપ નથી થતી હોતી. અને અમે આમ જ કામ કરી જઈએ છીએ એટલે અમને થોડીક વધારે ખબર પડતી કે આ આમ જલ્દી પૂરું કરીએ તો વધારે સારું, અને એ એની રીતે ડિટેલમાં ભણાવતા હોય. એટલે જ્યાં જે વસ્તુ જેટલી જરૂરી છે એ પ્રમાણે પીરસવી એ અમે જાણીએ છીએ. એટલે આમાં અમે એ વસ્તુ એ રીતે જ ઇમ્પ્લિમેન્ટ કરી કે બાળક નાનું છે તો એને કઈ રીતે આપવું જેથી એને પહોંચે એને સમજાય. અને શાળા જે આ પ્રોજેક્ટને લાગુ કરે છે, સ્કૂલ બદલે આ પ્રોજેક્ટને લાગુ કરે છે તે જે તે વિસ્તારની એના વિસ્તારની કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કૂલ છે એવું સાબિત કરી શકે છે. કારણ કે બધા આ કરાવવું અઘરું હોય છે. ક્યાંક અમુક શાળાઓમાં કેવું છે, હું એમ નહીં, અમુક અમારી સાથે નથી જોડાતા, આવી રીતે કાર્યક્રમ કરીએ તમારી સાથે નથી જોડાતા, અમે અમારી રીતે શરૂ કર્યું છે તો હું એમ નહીં કહું છું કે અમારો સહયોગ તમને કઈ જોઈ તો અમે તમને સહયોગ આપશું, અમને કઈ વાંધો નથી. ફેકલ્ટીઝ તો ના આવી શકે શાળાએ, પણ તમે અમે શું કરીએ છીએ જાણવું હોય તો મને તમને રૂબરૂ મળવા આવી શકો છો. તમે તમારી રીતે પ્રયત્ન કરો તો વેલકમ છે, અમને કઈ વાંધો નથી. કારણ કે અવેરનેસ આનાથી વધવાની જે વાસ્તવિકતા છે એટલા માટે. એટલે આપણી પાસેથી પેરેન્ટ્સની અપેક્ષા એ જ હોય છે કે એમનું બાળક છે એ કંઈક વિશેષ વિકસે, અને એમાં આ પ્રોજેક્ટ તમને મદદરૂપ થઈ શકે એવો છે. આ થોડા એના પોઈન્ટ્સ છે. તમને અમે ડિજિટલ બ્રોશર મોકલ્યું હશે ને એમાં આ હશે, ફિઝિકલ બ્રોશર આપ્યું છે ને એમાં આ પોઈન્ટ્સ નહીં હોય. સ્કૂલને કેવી રીતે બેનિફિટ થાય? સ્વાભાવિક છે, તમે બધા અહીંયા આવ્યા છો એટલે તમારો પ્રશ્ન આ જ છે કે અમારી સ્કૂલમાં અમે આ પ્રોજેક્ટ લાગુ કરીએ તો અમને શું લાભ થાય?
અમને એટલે એક તો તમારી સ્કૂલ છે તમારા વિસ્તારની કંઈક યુનિક સ્કૂલ બની શકે બિલકુલ. બીજું અમે સ્કૂલની સાથે ટાઈપ માટે અમુક પ્રકારની કન્ડિશન્સ રાખી છે કે અમે દરેક તાલુકા મદદથી માત્ર એક શાળા સાથે જ આ પ્રોજેક્ટ માટે ટાઈપ કરીએ છીએ. અમારે બધી સ્કૂલ નથી જોઈતી. એની પાછળનું રીઝન છે જે સ્કૂલ અમારી સાથે જોડાય એ સ્કૂલને કંઈક વિશેષ લાભ થવો જોઈએ. એ સ્કૂલ એના વિસ્તારમાં એવું ચોક્કસ કહી શકે છે કે અમારા વિસ્તારની આપણા વિસ્તારની એકમાત્ર સ્કૂલ છે. તમે હમણાં આમાં વિડીયો ચાલુ હતો અને વિઝ્યુઅલ્સ ઉપર નજર કરતા હશો. તમે બે ચાર સ્કૂલમાં અમારા પ્રોગ્રામ શરૂ થઈ ગયા છે, પેરેન્ટ્સ મીટિંગ કરે છે, તો એમાં અર્લી પડાયસનું બોર્ડ મારેલું હોય તમે વિઝ્યુઅલ્સ જોયા છે, હમણાં વિડીયો ચાલુ હતો ને તો ત્યાં અમને બોલાવ્યો તો અમે જતા હોઈએ છીએ. વર્ષે એક વખત તમારે જરૂર હોય તમે કહો કે પેરેન્ટ્સ મીટિંગ કરી છે તમારે આવવાનું છે તો અમે જઈએ છીએ. બુધવારે 9 તારીખે હું સુરત જવાનો છું. સુરતની 2 શાળાની અંદર આવી રીતનો કાર્યક્રમ અમને રાખ્યો છે પેરેન્ટ્સ સાથે ટીચર્સ સાથે. તો ત્યાં જવાના છે એમની સાથે અમે ચર્ચા વિચારણા કરવાના છે, એમના જે કંઈ પ્રશ્નો એનો જવાબ એ દેવાના છે. તો સ્કૂલને બેનિફિટ એ છે કે જે તે વિસ્તારની એકમાત્ર એવી સ્કૂલ બની શકે કે જે આવો પ્રોજેક્ટ ચલાવતી હોય. બીજી સ્કૂલો ચલાવતી હોય બની શકે છે પણ અર્લી બર્ડ આઈએસ થકી ચલાવતી હોય એકમાત્ર સ્કૂલ બની શકે. તાલુકામાંથી કોઈ એક શાળા સાથે જ અમે ટાઈઅપ કરીએ છીએ. પછી એવું થાય છે કોર્પોરેશન એરિયા અને નગરપાલિકા વિસ્તારની અંદર એક શાળા કરીએ તો નુકસાન જાય કારણ કે એમાં બહુ બધી શાળા હોય, બહુ બધા વિદ્યાર્થીઓ હોય. તો એમાં અમે એવા નિયમો રાખ્યા છે કોર્પોરેશન એરિયા છે તો 3 કિલોમીટરમાંથી એક શાળા. કોર્પોરેશન એરિયા હોય તો 3 કિલોમીટરમાંથી કોઈ એક શાળાની સાથે ટાઈઅપ કરીએ છીએ. નગરપાલિકા અથવા ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોય તો એમાં 5 કિલોમીટરમાંથી કોઈ એક શાળા જોડાઈ જાય. પછી એની રેડિયસમાં બીજી 5 કિલોમીટરમાં બીજી કોઈ સ્કૂલ આવતી હોય તેની સાથે અમે ટાઈઅપ કરતા નથી. એટલે સ્કૂલના માટે વિશેષ લાભ આ છે કે તમે તમારા વિસ્તારની એકમાત્ર એવી સ્કૂલ બની શકો કે જે આ પ્રોજેક્ટ ચલાવતી હોય. બધા બાળકો માટે છે સ્કૂલના તો બિલકુલ બધા બાળકો માટે છે પણ જરૂરી નથી કે તમારી શાળામાં હોય બધા બાળકો તમારામાં જોડો. અમે એવું ફરજિયાત નથી કહેતા કે મને પ્રાઇમરીની 6ઠા 7મા 8માની સંખ્યાની અંદર તમને આરટીના નિયમો લાગુ પડતા હોય તો એ બાળકોને અનુકૂળતા હોય જોડાય તો ભલે ન જોડાય તો કોઈ વાંધો નથી. પ્રોજેક્ટ પૂરું સંચાલન તો ધર્મ કરે છે. ધર્મ આજુરી અમારા દીકરાનું નામ છે. લેક્ચરો કેમ ને ક્યાં ને મહિને એકવાર હું મીટિંગ લઉં છું. બાકી હું બીસી હોય છું કે એના એકેડમીમાં ક્યાં લાઈવ અર્લી બર્ડ આઈએસનું મેનેજમેન્ટ છે એને આપેલું છે. એમાં એને જ્યારે જરૂર હોય ત્યારે સાથે બેસી ચર્ચા કરીએ છીએ પણ સંપૂર્ણ મેનેજમેન્ટ એના હાથમાં છે. એ અત્યારે કોલેજના 2nd યરમાં છે. બીએસસી કમ્પ્યુટર સાયન્સ કરે છે. પછી કયા મીડિયમ માટે છે તો ગુજરાતી મીડિયમના બાળકો માટે છે કન્ટેન્ટ અને ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે છે. બંનેના ફેકલ્ટી અલગ છે, બંનેનું કન્ટેન્ટ અલગ હશે, બંનેની ટેસ્ટ અલગ હશે, બંનેની બુક પણ અલગ હશે. એટલે બંને કોર્સ અલગ છે. બંને માટે અમે YouTube ચેનલ્સ પણ અલગ રાખી છે. ચોક્કસ વિસ્તારમાંથી એક શાળાની સાથે ટાઈપ કરીએ છીએ અમે. સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકા લેવલ હોય તો એક શાળાની સાથે, મ્યુનિસિપલ એરિયા તો એક સ્કૂલ 5 કિલોમીટરમાંથી, કોર્પોરેશન એરિયા તો એક સ્કૂલ 3 કિલોમીટરમાંથી. જેમાં અમે આપવાના શું છે એવું કહી દઉં. 2 4 કલરની બુક આપવાનો છું. 2 4 કલર બુક હશે, થોડાક માઇન્ડ મેપ્સ હશે 4 કલરના, ગુજરાતના મેપ હશે, ભારતના મેપ હશે. પછી આખું વર્ષ ટ્રેક કરવા માટે જે 277 લેક્ચર છે એના લિસ્ટ વાળી એક બુકલેટ હશે. આ બધું અમે કન્ટેન્ટ આપવાના છે. એના સિવાય સ્ટુડન્ટના પેરેન્ટના ફોનમાં 1 વર્ષ માટે અમારી એપ્લિકેશનના બધા વિડીયો એને ગમે એટલી વખતે જોઈ શકે એવા રાઈટ હશે. સ્કૂલ ચલાવે છે આ પ્રોજેક્ટ અને સ્કૂલમાં બતાવવું છે તો સ્કૂલના ડિજિટલ બોર્ડમાં આના માટેની વિન્ડોઝ એપ્લિકેશન આવે. એ વિન્ડોઝ એપ્લિકેશનના રાઈટે હશે. આ બધું હું આપવાનો છું. માની લો મારી દીકરી છે 5મા ધોરણમાં છે, હું એને લેક્ચર બતાવું છું. એને એની સ્કૂલનું ભણવું નથી ગમતું. કાલે મમ્મી જીદ કરતી હતી કે એની મમ્મીની સમય જીદ કરતી હતી કે એને વાંચવું નથી, એની મમ્મીને વાંચાવું હતું. ઇંગ્લિશની એક્ઝામ હોય એટલે તમે ઇંગ્લિશ ભણાવો ને હું એમ ઇંગ્લિશ છું તો ભણશે. મને આગળના દિવસે તું કહેજે ને શું નથી આવડતું હું ઘણી સાથે બેસીશ. અમુક વખત એવું થતું હોય કે હું સાંજે 9 વાગે ઘરે જાઉં અને ભણવાનું ચાલુ હોય, બીજે દિવસે યુનિટ ટેસ્ટ હોય, અમુક ચેપ્ટર વાંચવાના હોય, મમ્મી એમ કે 2 ચેપ્ટર બાકી છે 10 વાગ્યા હું તો મૂકી તને નહીં વાંચવાનું શું ફેર પડે. 2 માર્ક 5 માર્ક્સ વધારે આવે ઓછા આવે એ 5મા ધોરણમાં અત્યારે 4થામાં ભણે છે તો 4થા ધોરણમાં કે એનાથી વિશેષ ફેર પડતો નથી. કદાચ 25માંથી 25 લાવી તો કોઈ મેડલ મળી નથી જવાનું અને 25માંથી કદાચ 0 લાવે તો કોઈ એને નુકસાન નથી. અત્યારે ભણાવવાની છે એ ચોક્કસ છે પણ એને જે પાયાની વસ્તુ છે એને હું બેઠો તો કાલે મમ્મીએ પૂછ્યું કે ઓપોઝિટ વર્ડ તાર કહેવાના છે એટલે એની મમ્મી બોલી બોલ રાઈટ એટલે બોલી રોંગ. એમ કે રોંગ ખોટું છે
લેફ્ટ આવે એટલે બધું રોંગ એ સાચું છે, લેફ્ટ એ સાચું છે. તારે એ શીખડાવવાનું. રાઈટ નો ઓપોઝિટ રોંગ છે જ બિલકુલ જ. એની બુકમાં જે તે ચેપ્ટરમાં લેફ્ટ આપ્યું છે તો લેફ્ટ સાચું જ છે, એમાં ના નથી. પણ રોંગ ખોટું છે એમાં બિલકુલ ના છે. રોંગ એ સાચું છે. આપણે તો શીખડાવવાનું આવે. એમાં કીધું પરીક્ષામાં ખોટું પાડશે તો ટીચર ખોટું પાડશે તો આપણે ટીચરને કહીશું. કદાચ ખોટું પડે તો કઈ વાંધો નહીં, આપણે એથી કઈ ફેર નથી પડતો, એ શીખે છે. આપણે ના શીખડાવવાનું છે. એને હું વૈદિક મેથ્સના લેક્ચર મારા રેકોર્ડ થાય તો હું એને બતાવું છું. એને મજા આવે છે. ગણિત ભણાવવા બે કદાચ કંટાળો આવે છે, વૈદિક મેથ્સનું લેક્ચર બતાવું તો બીજે દિવસે ક્લાસમાં જઈ એની ક્લાસમેટ બધા હોય ને, ક્લાસમેટને કહે ચાલો હું તમને કોઈ પણ આંકડાની સાથે 11 થી ગુણાકાર કરવો હોય તો કેમ કરે એવું શીખવાડું. મજા આવે. એ એન્ટરટેઇન કરે છે અને શિક્ષણ મેળવે છે. તો શું થશે? માની લો મારી દીકરી છે, અમારા પાડોશમાં 3 એના ફ્રેન્ડ છે, 3 એના મિત્રો છે, એની સાથે આવી રીતની ચર્ચા કરશે એટલે બાકીના 2 વિદ્યાર્થીઓ છે એના પેરેન્ટ્સ તરફ પૂછવાના જાતી નહીં કે બેટા તું આ ક્યાંથી શીખી નહીં? તો એના પેરેન્ટ્સ ને ક્યાંથી જવાબ મળશે? તો કે આ અગલી પઢાઈમાં અમે વૈદિક મેથ્સ શીખીએ છીએ, ત્યાંથી શીખી નહીં. એટલે ભાઈ પેરેન્ટ્સના મગજમાં શું વિચાર છે? હા, મારી દીકરીને મારા દીકરાને આ શીખવવું હોય તો ક્યાં જવાનું? તો કે જે સ્કૂલમાં ભણે છે ત્યાં જવું. બસ બાકી બધું પૂરું થઈ ગયું. તમને કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે 5-10 મિનિટ પ્રશ્ન જવાબનું. અમે નોર્મલી શું કરીએ છીએ, જેટલી જગ્યાએ જઈએ ત્યાં પ્રશ્ન જવાબનું સેશન છેલ્લે રાખીએ છીએ. પણ એ પ્રશ્ન જવાબનું સેશન આપણે સાથે લઈ લઈએ એવું વિચાર એટલે તમારા મગજમાં અત્યારે જ પ્રશ્ન અરાઈઝ થયા. પછી હું કલાક પછી કહું તમને કોઈ કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો કંઈક સમસ્યા થઈ શકે એટલે અત્યારે તમારા મનમાં જે કઈ પ્રશ્ન હોય એ નિસંકોચપણે પૂછવાની બધાને છૂટી છે. કોમ્પિટિટિવ એક્ઝામનો પહેલો લેક્ચર લેવા જાઉં ત્યારે હું પહેલા લેક્ચરમાં આવું કહેતો હોઉં છું કે તમને સમજાય છે કે નથી સમજાતું એ માત્ર તમને એકને જ સમજાતું હોય છે, બીજા કોઈ સમજાતું નથી હોતું. જે તે વસ્તુ તમને સમજાય કે નહીં ઇંગ્લિશમાં ગુજરાતીમાં આવી રીતે રજૂ કરતા હોઈએ છીએ અમે. If you understand and say me you understood, I can understand you understood. If you don't understand and say me you haven't understood, I can understand you haven't understood. If you don't understand and yet say me you have understood, how can I understand? Have you understood or not? Understand? પછી ગુજરાતી કરીને કહેતો હોય કે જો તમને સમજાઈ જાય અને તમને કહો કે તમે સમજી ગયા તો હું સમજુ તમે સમજી. જો તમને ન સમજાય અને તમને કહો કે તમે નથી સમજ્યા તો હું સમજુ તમે નથી સમજ્યા. પણ જો તમને ન સમજાય અને છતાંય તમે મને એમ કહો કે તમે સમજ્યા તો હું કેવી રીતે સમજુ તમે સમજ્યા કે નહીં સમજ્યા. આવો પહેલા લેક્ચરમાં અને આ તો કેવું મેટરને ઇન્ટરેસ્ટિંગ કરવા માટે હોય એટલે વિદ્યાર્થીઓને કંઈ અજાણ્યું ના લાગે અને મનમાં પ્રશ્ન હોય. મેં એકેડમી શરૂ કરી એની પાછળનો આશય જે હતો હું બધા ફેકલ્ટી તરીકે ભણાવવા જતો હતો ગાંધીનગરમાં, પણ ત્યાં મર્યાદાઓ હતી. એવું કહેવામાં આવતું અમને ઘણી બધી જગ્યાએ જો ભણાવવા સાહેબ 17 લેક્ચર અંગ્રેજી પૂરું કરી દેવાનું. એમને જનરલ બેચ શરૂ કરી એટલે મને 17 લેક્ચર આપવાના. હવે 17માં હું પૂરું કરી દેતો, કોઈ વાંધો નહોતો મને. પણ ઘણી બધી વખત કેવું થાય, મને રેવન્યુ તલાટીની જાહેરાત આવી 45 દિવસમાં પરીક્ષા છે એટલે સંચાલકને સ્વાભાવિક છે કે એકેડમી જે ચલાવે છે એની પાસે સમય ઓછો હોય એટલે ઓછા સમયમાં બધું પૂરું કરવાનું. તો મને એક વખત 11 દિવસ આપવામાં આવ્યા કે 11 દિવસમાં ઇંગ્લિશ ગ્રામર પૂરું કરી દેવાનું. વિચારો તમે જે 6ઠું 7મું 8મું 9મું 10મું 11મું એફઆઈ એસવી ટીવી સુધી જે અંગ્રેજી ભણ્યો 11 દિવસમાં પૂરું કર્યું. 2 કલાકના 11 લેક્ચર. એટલે સાહેબ મારાથી નહીં થાય, કોઈ બીજો અંગ્રેજીનો શિક્ષક લઈ ગયો. 17માં હું તો પરાણે પૂરું કરું છું. હું તો 17માં એવું કહેતો એમને કે મારા લેક્ચર 1.5 કલાકના છે, હું ભણાઈશ 2 કલાક, લખજો 1.5 કલાક. લેક્ચર મને 17 આપવાનું, પેમેન્ટ 17 લેક્ચરનું 1.5 કલાકનું આપવાનું, પણ હું ભણાઈશ 2 કલાક અને હું પૂરું કરતો હતો. એટલે પછી મેં ના પાડી, પણ હું ના પાડું પાછા બીજા ફેકલ્ટીને સેટ નહોતા થતા. એટલે મારી પાસે જ મેવડાવવાનું આવ્યું. 11 લેક્ચરમાં પૂરું નોટ થયું. મેં એમને એવું કીધું 11માં જેટલું અગત્યનું છે ને એટલું પૂરું કરી દો, અમુક ચેપ્ટરો બાકી રહેશે એ પછી બોલાવીને આપણે વિદ્યાર્થીઓ ભણાવશું. એ શરતે મેં ભણાવ્યું એટલે પછી નક્કી કર્યું કે આપણે એકેડમી શરૂ કરવાની. ફેકલ્ટી પૂછવાનું કેટલા લેક્ચર જોઈએ છે, કે 20 એટલે કહેવાનું 21 આપીશ 22 આપીશ. પણ છોકરા પ્રશ્ન પૂછે ને જવાબ ક્લાસમાં જ આપવાનો. એ લોકો આપણને ફી આપે છે ને એની પાછળની આપણી એ જવાબદારી છે, કારણ કે એ ભણવા નથી આવતા, એમને ડાઉટ ક્લિયર કરવા જ આવે છે. ભણવાનું તો પૂરું થઈ ગયું, ગ્રેજ્યુએશન પછી જ આવે છે એટલે ભણવાની પ્રક્રિયા બધી પૂરી થઈ ગઈ. એટલે એમના મનમાં અમુક પ્રશ્નો છે, એ પ્રશ્નોના સમાધાન માટે આવે છે. એટલે ક્લાસમાં હું જ્યારે ડેમો લેવા જાઉં ત્યારે બધા વિદ્યાર્થીઓને કહી દઉં વિશેષ કે તમને જે પ્રશ્ન હોય ને કોઈ પણ ફેકલ્ટીને પૂછવાના. આપણે અહીંયા એકેય ફેકલ્ટી એવા નહીં હોય જે તમને પ્રશ્નોનો જવાબ ના આપે. કોઈ ક્યારેય કહે તો તમને મને મળી જવાની ડાયરેક્ટ છૂટી જાય. એટલે આને લગતા તમને કંઈ પણ પ્રશ્ન હોય તો આવકાર્ય છે પ્રશ્નો, આપણે ચર્ચા કરીએ. આ છે ચર્ચા નહીં કરી. જો ક્લાસરૂમમાં પ્રશ્નો ન હોય ને તો એ પાછી વિચિત્ર કન્ડિશન હોય. તો શિક્ષક 2 પ્રકારના હોય.
જે વિદ્યાર્થીને ભણાવી દે શિક્ષકને પછી કોઈ પ્રશ્ન ના પૂછે ને એટલે કાં તો એને કંઈ ભણાવ્યું ન હોય અને કાં તો એને બહુ સારું પડે. હું એટલો બધો સારો શિક્ષક નથી, મને ખબર છે. અને મારા ભણાવવામાં કંઈ વા કરી ગયો હોય તો કઈ થયું સીધું સમજાવવામાં કંઈ કચાશ રહી ગઈ હોય તો કઈ ગયું કંઈ પણ પ્રશ્ન. હા બોલો દોસ્ત. શાળા બિલકુલ સર. એટલે એ કેવું છે, માની લો કે કોઈ સ્કૂલ આપણી સાથે ટ્રાય કરે છે ને નક્કી કરે છે ફેઝ 0 ભણાવવો છે, એટલે હું અંદાજે 25 થી 35 મિનિટના 277 લેક્ચર્સ આપવાનું છું. એ શેડ્યુલમાં કેમ અરેન્જ કરવા એ શાળાએ નક્કી કરવું પડશે. અને શાળા શું કરે છે, શાળા નક્કી તમારી સ્કૂલનો સિલેબસ હશે એવું નહીં હોય. સિલેબસ તો સ્પર્ધાત્મક પરીક્ષાનો જ હશે, પણ શાળા કેમ નક્કી કરે છે તો એના માટે કોઈ એક લેક્ચર ફાળવવો, અથવા તો ઘણી બધી સ્કૂલ તો એ રીતની જ હોય છે, ડે સ્કૂલ હોય એટલે એમની પાસે તો ઉલટાનું એમને એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય. આ લેક્ચર એડજસ્ટ કરે છે તો એમને ઓટોમેટિકલી એક આનો લેક્ચર ટાઈમ ટેબલમાં મૂકી દીધો. અર્લી બડાયસ નો EBI એ લેક્ચર આવે ત્યારે આ બતાવે છે. જે શાળાઓએ આપણી સાથે અત્યારે ટાઈપ કર્યું છે ને એમને બધાએ કયા પ્રકારે વ્યવસ્થા કરી છે. મોટાભાગની શાળાએ આવું નક્કી કર્યું છે કે ફેઝ 0 છે એમાં 6, 7, 8 ના વિદ્યાર્થીઓને ફેઝ 0 બતાવશું. એટલે એક સાથે 4, 6થા વાળાને 7મા વાળાને અને 8મા વાળાને. જરૂરી તો બધાય માટે છે કે જીકે જે જાણતો જ ન હોય ને એને તો કોલેજ પૂરી થાય પછી આ જોવું જોઈએ, પણ 6, 7, 8 ના વિદ્યાર્થીઓને લોકો ફેઝ 0 12 મહિનામાં પૂરો કરશે અને 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને ફેઝ 0 આપશે પણ એ 6 મહિનામાં પૂરો કરશે. એમને રોજ 2 લેક્ચર બતાવી શકાય, એમની કેપેસિટી છે. રોજ 2 લેક્ચર બતાવી એમનો ફેઝ 0 છે એ 6 મહિનામાં પૂરો કરે. 6 મહિના પછી ફેઝ 1 શરૂ કરી શકાય મોટા બાળકો માટે, કે જેમની કેપેસિટી છે. નાના બાળકો છે 6થા, 7મા, 8મા ના તો એમને 1 વર્ષ સુધી ફેઝ 0 ચાલે છે. લેક્ચરમાં કેમ મેનેજ કરવું એ સ્કૂલ નક્કી કરે છે. ના એવું કઈ નથી. એટલે આપણે સ્કૂલના સિલેબસ સાથે આ સિલેબસને કોઈ લેવા દેવા નથી. માની લો કે કોઈ 12મું ધોરણ પૂરું કરીને કોઈ સ્ટુડન્ટ જોડાય છે આમાં તો એ જોઈ જ શકે છે, પણ મેં એનું પ્રેઝન્ટેશન એવું રાખ્યું છે કે ભાઈ નાના બાળકો છે એના માટે ફેઝ 0 છે એનાથી શરૂઆત કરે તો વધારે સારું. બાકી કોલેજ માટે અમે આ પ્રોજેક્ટમાં અમુક કોલેજોની સાથે અત્યારે ચર્ચાઓ ચાલુ છે, પણ કોલેજ અમારી સાથે જોડાય તો અમે એવું નક્કી કર્યું છે ફેઝ નંબર 3, 4 અને 5 આપવા. 3, 4, 5 FOS એમને એટલું જરૂરી છે. સુરતની ઉડાન વિદ્યાલય છે, એમની 2 સ્કૂલો ચાલે છે સુરતમાં. એ ચારેય મિત્રો છે યંગ એનર્જેટિક છે. કે અમે 6 મહિનાથી આવો પ્રોજેક્ટ અમારી સ્કૂલમાં શરૂ કરવા માટે વિચારતા હતા. બહુ બધી જગ્યાએ મળવા ગયા અમે, પણ અમને આમ શું છે રસ્તો નહોતો મળતો. એ ચારે 4 મિત્રો સંસ્થાપક છે શાળાના, ટ્યુશન્સ લેતા હતા અને સ્કૂલો શરૂ કરી. બહુ મોટી સ્કૂલ ચાલે છે. એ લોકો ફરવા ગયા હતા અને એ ફરતા હતા ત્યાં જેમ અમારી ટીમે તમને ફોન કર્યા હશે ત્યાં અમારો ફોન ગયો કે અમે આવી રીતનો એક સેમિનાર છે, ગેટ ટુગેધર છે શાળા સંચાલક મંડળનું, એ સુરતમાં રાખ્યું છે રવિવાર સવારે 9:30. એ લોકો રવિવારે રાત્રે પાછા આવવાના હતા, આઉટ ઓફ ગુજરાત ફરતા હતા. એમને એમનો પ્રવાસ ટૂંકાવી દીધો. શનિવાર સાંજે આવી ગયા, રવિવારે કાર્યક્રમ આવ્યા. કાર્યક્રમ પૂરો થયો તરત જ એના પછીના અઠવાડિયે આવીને અમારી સંસ્થા ઉપર તમે બધા આવજો. ઘણા બધા નથી આવતા, અમુક ડાયરેક્ટ MOU ને ફાઇનાન્સ એગ્રીમેન્ટ સાઇન કરીને બતાવે છે. હું બધાને આગ્રહપૂર્વક આવકાર આપું છું, કારણ કે તમે અહીં જોશો તો અમે શું મહેનત કરીએ છીએ ત્યાં એ તમને દેખાય. કામ કેવી રીતે કરીએ છીએ, આખા ગુજરાતમાં કેવી રીતે પહોંચીએ છીએ. એટલે એ વિઝન છે એને ક્યાંક આપણી શાળામાં ઇન્ક્લુડ કરવા જેવું લાગે ને તો તમે જુઓ તો તમને થોડાક વિશેષ આઈડિયા આવે કે તમે અમારા કરતા ઝડપથી સમજો છો. તમે આટલા બધા વર્ષોથી આ બધી મેનેજમેન્ટની પ્રવૃત્તિઓ કરતા હોય, તમે ત્યાં આવીને અમારું કંઈક 2-4 વસ્તુ જોઈ જાવ તો તમને એવું થાય કે આપણી સ્કૂલમાં અહીંયા આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે, અહીંયા લાગુ કરીએ તો આપણને આવો લાભ થાય છે. અમે ઓનલાઈન લગતું જે બહુ મોટું કામ કરીએ છીએ. ઓફલાઈનમાં અમારી પાસે 700-800 વિદ્યાર્થીઓ અત્યારે છે ડેઈલી ભણવા આવે છે, અને ઓનલાઈનમાં તો લગભગ રોજ 10,000 વિદ્યાર્થીઓ અલગ અલગ બેચમાં ભણતા હશે. 27 ની આસપાસ અત્યારે અમારી પાસે સ્ટુડિયોઝ છે જ્યાંથી અમે લાઈવ ભણાવી શકીએ. અર્લી બર્ડ આઈએસમાં એવું ડ્રીમ રાખ્યું છે કે 300 સ્ટુડિયો બનાવવા છે. ભવિષ્યમાં અર્લી બર્ડ આઈએસ પ્રોડક્ટના ઓલ ઇન્ડિયામાં 300 સ્ટુડિયો બનાવવા છે. એટલે કોઈ બેંગ્લોરનો શિક્ષક કે મારે ભણાવવાનું છે તો એને અહીંયા સ્ટુડિયો હોય ને અહીંયાથી ભણાવજો. ક્રમે પ્રોજેક્ટને આગળ લઈ જવાનો છે. એને આખું રિયલ UPSC એની પાસે જેટલું મટીરીયલ ભેગું થશે એટલું મટીરીયલ એની ખરેખર એને ધીરે ધીરે નોટ બનાવી હશે અને એ બધા લેક્ચર એને જોયા હશે તો એ છોકરું GPSC ની પ્રિલિમિનરી પરીક્ષા આટલી તૈયારી બિલકુલ પાસ થઈ જશે. પછી PSI ની કે DYSO ની કે STI ની કે કોન્સ્ટેબલ ની કે તલાટી ની એવી બધી પરીક્ષાઓ તો એને ખરેખર આ બધા ફેઝમાં ધ્યાન આપ્યું છે તો એ રમતા રમતા પાસ કરી લેવાનું.
કારણ કે નોટ બનાવી અગત્યની હોય છે, એટલે જ મેં આ પ્રોસિજર આખી એવી રીતે ક્રિએટ કરી છે. મેં તો મારી રીતે મેં કોર્સ પહેલા ડિઝાઇન કર્યો, પછી હું સંચાલકોને મળું ને, મારા ટચમાં 4-5 મિત્રો હતા, ત્યાં હું આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે એમને મળતો રહું, પૂછતો રહું શું કરાય કે આમાં અમે ક્યાં એસોસિએટ થયા, તમારે કોર્સ બનાવીને આપી દીધો, મારા છોકરાને આપી દીધો, અમારું રોલ શું, એટલે હું તો વિન્ડોઝ એપ બનાવડાવું, તમે સ્કૂલમાં બતાવો તમારું ડિજિટલ મોડલ. એ કે બરાબર, નહીં કે આપણે ફોલોઅપ કેમ લેશું, તો ફોલોઅપ ચાર્ટ બનાવી દઉં, અને હું મળતો રહું, પૂછતો રહું, એ મને જે ઇનપુટ આપે ને ઇનપુટ પ્રમાણે હું સુધારો કરતો રહું ડિઝાઇન. એમ કરીને આ છેલ્લે પ્રોડક્ટ લઈ અને એ આપણે અત્યારે બધા બતાવીએ છીએ. પેલા 4-5 મિત્રો સાથે હું વિશેષ ચર્ચા કરતો રહેતો હતો. તમારે પ્રશ્નો પૂછવામાં જવાબ આપતા નથી. કઈ પ્રશ્નો ન હોય તો હું માઇક પછી પ્રકાશન આપી દઉં. जैसे स्कूल का जो टाइमिंग है वो नॉर्मली 3-4-5 बजे जब खत्म होता है, तो क्या आप समझा सकते हैं कि मतलब क्या टाइमिंग होता है क्लासेस का, या फ्लेक्सिबल होता है या रिकॉर्डेड होता है, ताकि बच्चों को क्लैरिटी रहे कि कब वो पढ़ पाएंगे, क्योंकि नॉर्मल एजुकेशन तो चलते रहेगा. कई बार क्या होता है कि स्टूडेंट्स अपना नॉर्मल स्कूलिंग करिकुलम के अलावा अलग से कोचिंग लेते हैं. इस तरह का ऐसा प्रोग्राम है जो एक तरह से उससे भी बेटर एक ऑफरिंग देता है, क्योंकि आईएएस का जो क्रिटिकल थिंकिंग स्किल्स है बहुत हाई है, आपको समाज में कई सारे इश्यूज के बारे में सोचना पड़ता है, तो एक तरह से बेटर देन कोचिंग एक तरह से ऑल्टरनेटिव है. तो क्या इसका टाइमिंग होगा, रिकॉर्डेड लेक्चर्स ये उस तरह, क्योंकि ये एड ऑन एक तरह से एक्स्ट्रा લેક્ચર લાઈવ હશે, રેકોર્ડિંગ હશે, શું હશે, કેટલા મિનિટના હશે, તો મેં તમને આખું શેડ્યુલ તમને બતાવ્યું એ પ્રમાણે. ફેઝ 0 છે એમાં બધા જ લેક્ચર છે અરાઉન્ડ 30 મિનિટ્સના છે બધા. અને હું તમે જોડાવો છો ત્યારે એડવાન્સ આપી દેવાનું છે. માની લો કોઈ શાળાને એવી ઈચ્છા હોય કે મારે તો અમારા બાળકોને વૈદિક મેથ્સમાં સોલ્વ કરવા છે, તો વૈદિક મેથ્સમાં ફેઝ 0 ની અંદર તો મેં 5 લેક્ચર મૂક્યા હોય, પણ તમારે બીજા 15 બતાવવા છે એના સિવાય, તો મેં સ્કૂલમાં બધા આપી દીધા છે, આગળ એને બતાવી શકું છું. સ્પોકન ઇંગ્લિશમાં ફેઝ 0 મેં 5 જ લેક્ચર મૂક્યા છે, બાળકોને મજા આવે છે. તમારે પાસે પ્રોક્સી છે, તમારે ઇંગ્લિશ બતાવવું છે, સ્પોકન ઇંગ્લિશ બતાવવું, આગળના લેક્ચર તમે બતાવી શકો છો. મેં તમને આપેલા હશે, આખો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપ્યો છે, આખો વૈદિક મેથ્સનો કોર્સ પણ હશે. ફેઝ 0 નો તો તમને એન્ટ્રી આપી જશે, પણ એના સિવાય હું તમને જે એડિશનલ વેલ્યુ એડેડ સર્વિસ છે બધી એડવાન્સમાં આપી દઈશ. એટલે શેડ્યુલ તમે તમારી રીતે નક્કી કરી શકો છો, સ્કૂલના સમયમાં વધારો કરી શકો છો, અથવા તો 2-3 સ્કૂલે આવી રીતે કર્યું છે, દરેક પીરિયડમાંથી 3-3, 4-4 મિનિટ ઘટાડી દીધી પીરિયડનો સમય, અને એક નવો પીરિયડ ઉભો કરી દીધો, અને 10 મિનિટ મળી ગઈ. તો સાહેબ તો મને એક નામથી ભરશો તો મને કોઈ વાંધો નથી એમાં. જો બીજું એવું છે, સુરતમાં 1-2 સ્કૂલને મારે એવી રીતે કરી દેવું પડ્યું છે સર. ગ્રુપ ઓફ સ્કૂલ છે, નંબર ઓફ સ્ટુડન્ટ મોર ધેન 2000 છે કન્ફર્મ, તો એમને એમના નામની એપ બનાવી નાખવાની, તમારા નામની જ એપ. એટલે કે 4 સ્કૂલથી 14,000 સ્ટુડન્ટ છે, એમને બધા જોઈન કરવા છે. એટલે મેં કીધું તમે નામ નક્કી કરીને મને કહો, તમે કોઈ નામની હું એપ બનાવીને આપીશ. કોર્સ તમે કહેશો એ પ્રમાણે એમાં ડિઝાઇન કરશો. આપણે એક પહેલા મારે જીકે બતાવવા છે, તેમાં હું ખાલી જીકે આપીશ. અમારી એપ તો છે જ, ઓછા વિદ્યાર્થીઓ માટે હું અમારી એપમાં તમને એડમિશન આપવાનું છું, પણ જેની પાસે 2000 થી વધારે સ્ટુડન્ટ્સ છે, 3000 થી વધારે સ્ટુડન્ટ છે, પહેલા વર્ષે એટલા જોડાવાના છે, મને એક મને મારા નામની એપ બનાવીને આપો, એનો ખર્ચો હું કરીશ. તમને તમારા નામની એપ્લિકેશન બનાવીને આપીશ, તમે તમારે ત્યાંથી એને મેનેજ કરી શકવાના છો. એટલે ગ્રુપ ઓફ સ્કૂલ્સ છે, તો એ મેં ઉડાન વાળી જે 2 સ્કૂલ કીધી છે, એટલે મેં એક ડિપોઝિટ લીધી છે, અને બંને સ્કૂલો જોડાણી છે. એક જ વિસ્તારની, વિસ્તાર અલગ અલગ હોય તો સમસ્યા થઈ શકે છે. એની પાછળનું રીઝન છે કે મેં તમને તમારા વિસ્તારમાંથી તમારી સાથે ટાઈપ કર્યું, અને તમારા ગ્રુપની બીજી સ્કૂલ છે, ત્યાંથી કોઈ બીજી સ્કૂલ જોડાઈ ગઈ હોય તો એ સ્કૂલને પછી આપણે એડમિશન માટેના રાઇટ્સ ન આપી શકીએ, અથવા તો એના માટે આપણે અલગથી એમઓયુ કરવું પડે. 277 વિડીયોઝ છે. એટલે માની લો કે તમે સ્કૂલમાં બતાવવાનું આયોજન કરો છો ને, તો તમારે 277 સ્લોટ 30 મિનિટ્સના તમારી પાસે હોવા જોઈએ. એ કેમ એરેન્જ કરવું એ તમારા ટાઈમ ટેબલમાં તમારે ગોઠવી લેવાનું છે. બાકી વિદ્યાર્થી ઘરે તો જોઈ જ શકે છે, ઘરે તો એના પેરેન્ટ્સની મોબાઈલની અંદર હું પાછો આખું વર્ષન જેટલી વાર જોવો એટલી વાર આપવાનો જ છું, પણ આપણે સ્કૂલ થકી બતાવવું છે તો તમારે ડિજિટલ મોડમાં તમારે કેમ બતાવવાનું એનું શેડ્યુલ તમારે બનાવવું પડે. 30 મિનિટના 277 સ્લોટ તમારે એરેન્જ કરવાના રહે. રોજ લગભગ સ્કૂલમાં રોજની 30 મિનિટ ન થાય, તમારે 50 દિવસ એવા લેવા પડે કે જ્યાં 60 મિનિટ આપવી પડે.
કે તમારા દિવસો તમને ખ્યાલ છે પ્રમાણે 225 230 જેવા હોય છે વર્ષના. આખું વર્ષ 365 દિવસનો પણ તમે સ્કૂલમાં ભણો એ દિવસો જ બતાવી શકાય છે, અથવા તો રવિવારે અરેન્જ કરવા પડે. અને ટીચરને છે ને સ્કૂલની અંદર આની નોટ બનાવડાવવાની જવાબદારી ફરજિયાત આપવાની અને એની અંદર અઠવાડિયે એક વખત સહી કરાવવાની. એટલે વિદ્યાર્થી જો આનાથી એકવાર ટેવાઈ ગયો ને તો આપણે બીજું તો કંઈ એને નથી જ આપી શકતા, પણ એકવાર એને ડિસિપ્લિન મળી ગઈ ને આ ફીલ્ડમાં એને ઇન્ટરેસ્ટ વધી ગયો તો બાકી બધું ઈ કરવાનું છે, આપણને ખબર છે. આપણે એને ખાલી પાટે ચડાવી દીધો તો આઉટપુટ મળવાનું. આમાં કોઈ ધોરણ નથી લીધું આપણે. મેં શું કર્યું છે, જનરલ ફેઝ 0 છે ને એમાં જનરલ નોલેજ આપ્યું છે. જનરલ નોલેજમાં 150 લેક્ચર આપ્યા છે. એમાં ગુજરાતી મીડિયમ હોય તો 150 લેક્ચરમાંથી મેં 35 ગુજરાતના જિલ્લાઓના લેક્ચર આપ્યા છે. અને જો ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ મીડિયમ માટે હું એન્ટાયર ઇન્ડિયા જવાનું છું. એટલે ઇંગ્લિશ મીડિયમમાં મેં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જીકેના લેક્ચર એની અંદર આપ્યા. એટલે એનાથી પરિચિત થાય ત્યારથી. એને તમે કદાચ છે 5મા ધોરણના બાળકને બતાવશો તો એ ચોક્કસ સ્વીકારી શકે એવું તો કન્ટેન્ટ હશે. કન્ટેન્ટ મેં માઇન્ડસેટ કોનું ધ્યાનમાં રાખીને રાખ્યું છે, ફેઝ 0 એટલે 6થા ધોરણનો બાળક. એનો માઇન્ડસેટ ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ એવી રીતે બનાવીએ છીએ. ફેકલ્ટી પોતે જ કન્ટેન્ટ બનાવે છે, એના પ્રશ્નો એ જ બનાવે છે, એની પીપીટી એ જ બનાવે છે, અને ડિઝાઇનર બુક બનાવવાનો છે ને સ્પેશિયલ ડિઝાઇનર રાખ્યો છે જેને આ પરીક્ષામાંથી એ ગો થ્રુ થયો અને એની પાસે ડિઝાઇનિંગનું સારું નોલેજ છે. એટલે શું જોવે છે કે આ કન્ટેન્ટ છે તો આ કલરમાં આપું, આ પ્રકારના પિક્ચરાઇઝેશન સાથે આપું તો વિદ્યાર્થીને ગમશે. બિલકુલ ચલાવી શકાય છે. અત્યારે શરૂઆત છે ત્યારે બિલકુલ ચલાવી શકાય છે. પછી તમે આવતા વર્ષે શું થશે તો કે આવતા વર્ષે તમારી પાસે 7મું 8મું તો 6ઠું 9 આવવાનું છે, એ તમે ફેઝ 0 જ આપી શકશો. નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આવું જ્યાં શરૂ કર્યું છે ત્યાં આવું કર્યું છે. 9, 10, 11, 12 છે ને તો એમને છે રોજ 2 લેક્ચર બતાવો. એમને ફેઝ 0 છે 6 મહિના પૂરો કરો. એનો ગ્રાસ્પિંગ પાવર છે એ સ્વાભાવિક છે કે રોજ કલાકના લેક્ચર તમે બતાવશો તો એ સ્વીકારી લેશે. પણ 6થા ધોરણનો બાળક છે એને રોજ આપણે કલાક ભણાવશું તો એને થોડોક કદાચ કંટાળો આવે બની શકે. એટલે એમના માટે આ ફેઝ મેં 6થા ધોરણને ધ્યાનમાં રાખીને ફેઝ 0 બનાવ્યો છે. પણ એ તમે 11માં બતાવો તો કોઈ સમસ્યા એમાં નથી. પણ 11મા ધોરણનું બાળક છે તમે રોજ 3 લેક્ચર બતાવો તો 3 જોઈ લેશે, ખુશી 3ની નોટ બનાવી રાખશે અને એને ફેઝ 0 ઝડપથી પૂરો થાય. જ્યારે 6થા વાળાને 7મા વાળાને 8મા વાળાને તમે 1 વર્ષે પૂરો થાય. લાઈવ આપણે છે એમાં 15 દિવસે એકવાર લાઈવ લેવાના છે સેશન. આ લાઈવ કોમ્યુનિકેશન વાળું નહીં હોય જે તમને આપીએ છીએ એસડી ક્વોલિટીમાં આપણે એની પાછળનું રીઝન છે કે લાઈવ આપો તો પછી તમે સ્કૂલમાં કેવી રીતે લાઈવ બતાવો, એક જ સમયે તો બધા શેડ્યુલ હોય નહીં. એટલે લાઈવ એમાં કરંટ અફેરનો એક લેક્ચર આવશે દર 15 દિવસે. ત્યારે તમારા કોઈની કઈ જરૂરિયાત છે ને એ પ્રમાણે લાવવા પડે તો અમે ભવિષ્યમાં લાઈવ સેશન લાવીશું. પણ લાઈવ સેશન છે એ આપણી YouTube ચેનલમાં હશે પણ રાતના સમયે હશે. એટલે કદાચ કોઈ સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ એ ઈચ્છે તો એ સેશનમાં જોડાઈને પ્રશ્નો પૂછી શકે. કોઈ જરૂર નહીં છે. હું એવું કહું છું નબળા વિદ્યાર્થીઓને ખાસ આપો. હોશિયાર 5ને નહીં આપો તો એ નુકસાન જ જવું. અને કોઈ એવું કહેતું હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય અત્યારે શાળા કક્ષાએ હોશિયાર વિદ્યાર્થી હોય જ આગળ જઈને હોશિયાર બને તો એવું હોતું નથી. મારા અંગત પરિચયમાં એવા કેટલાય મિત્રો છે અમારી સાથે કોલેજમાં ભણતા તુષાર સુમેરા છે, અત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર છે. 10મા ધોરણમાં અંગ્રેજીમાં 2 ફૂદડી હતી અને બીજા 1-2 વિષયમાં 1 ફૂદડી હતી. ત્યારે 10મું ધોરણ પાસ થયા હતા. પછી BA MA B.Ed કરી શિક્ષક બન્યા. પછી કલેક્ટર સાહેબ એમની સ્કૂલમાં ધ્વજવંદન કરાવવા માટે એ મેં જોયું એટલે રિઝાઇન લીધું. અને પછી 7-8 વર્ષ સુધી સતત રિગ્રેસ તૈયારી કરી અને IAS ડાયરેક્ટ ગુજરાતમાં રિક્રુટમેન્ટ મળી હતી. એટલે નબળો વિદ્યાર્થી કોઈ ખરેખર હોતો જ નથી, પણ એને રસ હોય એવું એને ભણવા ન મળ્યું એવું બની. એને રસ હોય એવું મળી કીધું મજા આવશે. એટલે હું મને આધારશિલામાં KD પટેલ સાહેબ છે, આધારશિલા ત્યાં મને નરોડા રિંગ રોડથી થોડીક દૂર આવેલી સ્કૂલ છે, 15.5 વીઘા પહેલેલી સ્કૂલ છે. એના સંચાલક સાથે મારી મીટિંગ થઈ કે અમે મહેશભાઈ લાગુ કરીએ એટલે બધા ઇંગ્લિશ મીડિયમ CBSE વાળા ગુજરાતી મીડિયમ બધા પ્રિન્સિપલ બોલાય બધા સૂચના આપી કે નબળા વિદ્યાર્થીઓને થોડાક સાઈડમાં રાખજો. બધું ના જો મેં સૂચના આપી સ્ટ્રીટ બધું નબળા હોય ને ખાસ લેજો. આમાં નબળાને તો લેવાના જ છે કારણ કે આપણે તો શું આપણે શિક્ષણ આપવું છે. તો નબળો વિદ્યાર્થી છે એનો ભણવામાં રસ આના થકી વધતો હોય તો શું વાંધો છે, અને વધશે મને વિશ્વાસ છે. એટલે
એટલે નક્કી સ્કૂલ તમે નક્કી તમારી જાતે કરી શકો છો, પણ હું એવું ચોક્કસ કહું છું કે નબળા ખાસ લેજો. કદાચ 5 નબળા હોશિયાર હોય વિદ્યાર્થી ન આવ્યા હોય તો એ ગમે ત્યાંથી કંઈક કરી લેવાનું. જેના પેરેન્ટ્સ કદાચ સજાગ હોય નહીં, ભણતો જતો હોય તો નબળા નહીં રાખવાના, બાકી નબળા ખાસ લેવાના. એમાં બધા બાળકો પાર્ટિસિપેટ થશે. જેમ જનરલ નોલેજની ટેસ્ટ લેવાતી હોય, ઓલિમ્પિયાડની ટેસ્ટ લે છે ને, પણ એમાં ખરેખર એપ્રિસિએશન ખાલી સર્ટિફિકેટ થી મળતું હોય છે, એની ફી બહુ વધારે હોય. અમે 50 રૂપિયા ફી લઈ અને ઓલ ગુજરાત ટેસ્ટ લેવાના છે, ઓલ ઇન્ડિયા ટેસ્ટ લેવાના છે દરેક ફેઝના અંતે. અને એમાં અમુક પર્સન્ટેજ થી વધારે માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થીઓને અમે ગાંધીનગર બોલાવશું અને ત્યાં ફરીથી ટેસ્ટ લઈશું. અને ત્યાં જે રેન્કર આવશે એવા 10 વિદ્યાર્થીને કાં તો અમે ક્વિઝ કોમ્પિટિશન જેવાના માટે આયોજન કરી દરેકને પ્રોત્સાહિત કરીશું, અથવા તો 10 ને અમે વિશેષ ઇનામ ત્યાં આપવાના છે. 5,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીની વસ્તુઓ બાળકોને મહિનામાં ગિફ્ટમાં આપવાના, જેથી બીજા બાળકોને પ્રોત્સાહન મળે કે આવતા વર્ષે મારે ગાંધીનગર જવું. અને ત્યાં ફરીથી એક્ઝામ લેવી પડે એની પાછળનું રીઝન એ છે કે પહેલી એક્ઝામ છે આપણે સ્કૂલ લેવલે લેવાની હોય, તો ત્યાં કદાચ એવું થયું કે મારી સ્કૂલનો વિદ્યાર્થી છે ગુજરાતમાં પહેલા નંબરે આવે તો 3 જણા ભેગા થઈને નહીં થાવ એવું બની શકે. એટલે પછી પાછા હું બધા ત્યાં મારા સુપરવિઝનમાં એવા 100 વિદ્યાર્થી હોય કે 150 વિદ્યાર્થી એને હું ટેસ્ટ કરીશ, ફરી અલગ ટેસ્ટ કરીશ. એમાં જે રેન્ક કરાવે છે વાસ્તવિક રેન્ક છે. ઓલ ગુજરાતી હશે, ઓલ ઇન્ડિયા હશે. જી સર. જો અમે અમારી સાથે શાળા જોડાઈ છે તેમાંથી મિનિમમ સંખ્યા 100 તમારે આપવાની એવી અમે અપેક્ષા એમાં રાખી છે. એની પાછળ રૂલ છે તમે કામ કરો, નહીં તો શું થાય સ્કૂલ મોટી હોય તોય તમે એગ્રીમેન્ટ તો કરી લીધું પણ તમારે કામ નથી કરવું, તમારા વિસ્તારની બીજી કોઈ સ્કૂલે કામ ન કરી શકે. એકવાર એગ્રીમેન્ટ થઈ ગયું એટલે મિનિમમ 100 સંખ્યા લખી છે. અથવા તો માની લો કે સ્કૂલ નાની છે, સ્કૂલની પાસે સંખ્યા 150 છે અને એને જોડાવવું છે તો 75 છે. તમારી સંખ્યાના અડધા અથવા વધારે સંખ્યા છે તો મિનિમમ 100. આવું નક્કી કર્યું. કારણ કે હું મારી સંસ્થામાં આવા નિયમો છે કે કોઈ દિવ્યાંગ મિત્ર છે તો દિવ્યાંગની મેં સંસ્થા શરૂ કરી ત્યારને હું 50% ફી લઉં છું. અને એમાં આ વર્ષે તો સ્પેશિયલ ડ્રાઈવ આવી એટલે મેં એવું રાખ્યું છે પુસ્તકોના પૈસા ભરો તમે અને તમે જે ભણવું એ ભણો. જીપીએસસી નો કોર્સ ગણાવાય છે. ઓફલાઈન આવે તો 33% ફી લઉં છું આ વર્ષે દિવ્યાંગની. પછી કોઈ વિધવા બેન છે, ત્યક્તા બેન છે તો ફાઉન્ડેશન થી 50% ફી લઈએ છીએ. કોઈ એક્સ આર્મી મેન હોય એ ફી ભરી દે કદાચ પૂરી ફી ભરી દે પછી બીજા દિવસે એમને ખબર એક્સ આર્મી મેન છે તો બોલાવી 50% પાછી આપીએ છીએ. તમે એક્સ આર્મી મેન તમે દેશની સેવા કરી છે, અમે તમારી સાહેબની સેવા કરી. આવું અમે વર્ષોથી ચલાવીએ છીએ. એટલે ક્યાંક કોઈ મને ફોન કરે કે સાહેબ આ જરૂરિયાત વાળો છોકરો છે, પરિસ્થિતિ સાધારણ છે, એને ગાંધીનગર આવી તૈયારી કરવી છે, તમારે ફી કંઈક વ્યાજબી લેવાની છે તો અમે લઈ લઈએ છીએ. તો નોર્મલી લઈએ છીએ પણ બધાય માટે હું નથી આ પાડતો. તમે ક્યાંક તમને જરૂરિયાત વાળો કોઈ છોકરો લાગે તમે એમને મેં ખાલી ફોન કરશો ને સાહેબ આપણે પાલનપુર મળ્યા આ છોકરાની કન્ડિશન સારી નથી, આટલી કંઈક ફી ઓછી લેજો તો આ જાણતો નહીં તેમ કે આ કાંઈ વાંધો નહીં લઈ શકું છું, પણ ખરેખર એ કન્ડિશન વાળો છોકરો હોવો છે. માઇક આપું હું પ્રકાશ શકે છે કોઈ નજી પ્રશ્ન હોય તો વેલકમ છો, કઈ વાંધો નથી. કારણ કે આ મીટિંગ આપણી એના માટે તો હતી જ હતી. પછી જે પર્સનલ તમે પ્રશ્ન પૂછવા જેવા લાગતા હોય તોય અમારો નંબર તમને બ્રોશરમાં આપેલો છે, એમાં તમે વાત કરશો એટલે ધર્મ સાથે વાત થશે. વિશેષ વાત કરવા જેવી વાત મારી સાથે તો ધર્મ મારો નંબર તમને આપશે.